હાશ, માંડ કામે પરવારી. આજ તો ખબર નહીં કેમ સવારથી શરીર કળતું હતું, પણ તો એ કામ તો કરવું જ પડે. ક્યાં જાવ? શું બેઠા છો અહીંયા? આ ખાઈને બધા વાસણ ઘસીને મેં કીધું લાવ ઘડીક બહાર બેહું. પેલા મેં શું કીધું હતું તમને? શું કરવાનું હતું? ઝાડુ પોતા થઈ ગયા. ક્યાં કર્યા? ઉપર. તો નીચે કોણ કરશે? મેં શું કહ્યું હતું કે પેલા નીચે કરવાના છે? અરે નીચે બધાનો આવરો જવરો હોય, ઉપર કોણ જોવા જવાનું છે? પણ ઉપર છે ને હું કપડાની ઘડી કરવા ગઈ હતી ને, તો મેં કીધું હાલ હારું હારું ઝાડુ પોતાય કરતી આવું, એટલે પાછું ચડવું નહીં મારે. તો પણ પછી બેસી શું ગયા? કરી તો ન ખાઈ ને? સાચું કહું દામિની, આજ સવારથી મારું શરીર કળે છે. બસ પાછું નહીં ચાલુ કરતા. આ જ્યારે જોવો ને ત્યારે બસ કોઈ પણ કામ તમને કહું ને એટલે તરત ચાલુ કરી દે કે આજે મને આ થાય છે તે થાય છે. જ્યારે જો ત્યારે બીમાર જ હોવ છો તમે. આ ખાતી વખતે તમારું મોઢું કેમ નથી દુખતું? દામિની, તે જોયું નહીં? આ 4 દીથી હું રોટલી નથી ખાતી. એક કોળિયો ભાત ખાઈને ઊભી થઈ જાઉં છું. મારાથી નથી ખવાતું. આ શરીર કળ્યા કરે છે. તો ચાવીને તમને ખવડાવ હવે હું. એમ નથી કહેતી. તું એમ કહે છે ને કે આ ખાવામાં તો તમને ક્યાંય રોગ નથી લાગતો, પણ લાગે જ છે. ખાઈ નથી શકતી હમણાં. જો બા, તમારે આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એમ કરવું પડશે. મારી સામે બોલવાની કે મારી ઉપરવટ જવાની કોઈ જરૂર નથી. દામિની, હું તારી સાસુ છું, તો આટલું હું તને કામ કરાવું છું તોય તું મારી હારે બાધસ? કામ કરાવો છો ને તો તમે કર્યું એવું છે ને એટલે કામ કરાવો છો. ખબર છે ને? બધી શરતો યાદ છે ને? મારા બાપે પહેલા જ કીધું હતું કે હું કોઈ કામ નહીં કરું. એટલે જ તો તમારા મુંહ માંગે તમને પૈસા આપવામાં આવ્યા હતા. કીધું હતું ને કે તમને જેટલા પૈસા જોઈએ ને એટલા હું આપી દઈશ, પણ મારી દીકરી ઘરનું એક પણ કામ નહીં કરે. ભૂલાઈ ગયું કે યાદ છે? તો મેં કીધું તું કે પૈસા આપો છો ને એ તમારી દીકરીને આપો છો, મને નથી આપતા. અને તમારી દીકરી મારા ઘરમાં વહુ થઈને આવશે તો એને કામ તો કરવું જ પડશે. એ તો હું હારી છું કે તને આટલું કામ કરાવું છું. જા બીજા બધે જોઈ આવ. સાસુ શાંતિ રાખો. હા, મારી સામે બોલવાની જરૂર નથી. ખબર ને તમારા દીકરાના ક્યાંય લગ્ન નહોતા થતા. આ મારા બાપે એટલે જ તમારા દીકરા સાથે લગ્ન કરાવ્યા છે કે હું શાંતિથી રહી શકું, ઘરમાં મારું રાજ ચાલે. અને ઝૂંપડામાં રહેતા હતા. મારા બાપની દેન છે. આ ઘર મારા બાપે લઈ દીધું છે. સારા દિવસો આવ્યા છે મારા લીધે. ના, આ તારા બાપે ઘર લઈ આપ્યું છે ને એ તારી સુખ સુવિધા માટે, અને ઘર તો તારા નામે છે. અમે તો ખાલી અહીંયા રહીએ છીએ. તો ઘરની બહાર કાઢી મૂકું? કારણ કે ઘર તો મારા નામે છે ને, મારા બાપે લઈ દીધું છે. હા, તારા બાપે લઈ દીધું છે, પણ હાચું કહું ને તો ભલે અમે એ કાચા ઘરમાં રહેતા હતા, પણ ઘર તો મારું હતું. અમારે તારું કેટલું સાંભળવું પડે છે. સાંભળવું તો પડશે. હવે જે કર્યું છે એ ભોગવવું તો પડશે ને. આ લગ્ન પહેલા બધું વિચારવાની જરૂર હતી. હવે તો લગ્ન થઈ ગયા છે. તમારે ને તમારા દીકરાએ જેટલું હું કહું ને એટલું જ કરવું પડશે. તમારો દીકરો પણ મારી સામે નથી બોલતો તો તમે શું બોલો છો? હું સામે નથી બોલતી, પણ તું મને એવા કારણો કહે છે ને એટલે પછી મારે કહેવું પડે છે. તું કહે છે કે કેટલું ખાઈ જાવ છો ને તમે કામ નથી કરતા. બટ આખા ઘરના તો હું ઝાડુ પોતા ને કપડાં નથી કરતી. ઉપકાર કરો છો, એના બદલે તમને ઘરમાં રહેવા દઉં છું ને, ખાવા પીવા આપું છું ને. ખાવા પીવા આપે છે? હવે તું મારી વહુ છે તો ખાવા પીવા તો આપવું પડે ને. અને આ તો ઘર તારા બાપે લઈ આપ્યું છે, પણ કંઈ અનાજ પાણી થોડા કંઈ તારા બાપા આપી જાય છે? મારા બાપના ઘરેથી જ આવે છે. તમારા દીકરાને એટલી બધી તેવડ હોત ને તો આ દિવસો તમારે જોવા જ ન પડ્યા હોત. હા, જુઓ બા, સીધી એવી વાત છે. હું કહું એમ ન કરવું હોય ને તો ઘરની બહાર નીકળી જાઓ. કામ નથી કરવું ને કઈ વાંધો નહીં, તો ખાવા પણ નહીં મળે. ભીખ માંગીને ખાવું પડશે. દામિની, તો આવું હું કામ બોલીશ? આ હવારના આટલા મેં કપડાં ધોયા, આ તે ટુવાલ ને ઓલી સાદરું નાખી હતી, આ ચોમાસાને સુકાય નહીં, તોય જો મેં ધોઈને નાખ્યા છે ઉપર ધાબે. બોલો, કામ કરે ને તરત ગણાવી દે કે મેં એટલું કામ કર્યું છે. આ જેટલી વાર ખાવ છો એટલી વાર ગણાવો ને. દિવસમાં 10 વાર તો ખાવા જોઈએ છે. ક્યારે તે મને 10 વાર આપ્યું? એ સવારે તું મને અડધી ભાખરી દેશ, અને બપોરે હું એકલા દાળ ભાત ખાઉં છું. ક્યાં હું કાંઈ ખાઉં છું? રાતે તો ખાતી એ નથી. તો મેં ડાટો નથી દીધો. ખાઈ લેવાય ને, કોઈ ના પાડે છે? ખાઓ ને કામ કરો, બીજું તો શું હોય? છેલ્લી વાર કહું છું, હવે આજ પછી છે ને આ ભૂલ ન થવી જોઈએ. પહેલા નીચે કચરા પોતા કરો અને પછી બીજી વાત. બેસી ગયા. અરે માડી, એના બાપે હું થોડાક પૈસા ને ઘર દઈ દીધું, કેટલું મને સંભળાવે છે. બોલવાની જરૂર નથી. હા, ચાલો ફટાફટ અંદર. આવું છું. મમ્મી, હા મંદિરે જઈ આવ્યા? જઈ આવીને, અને
મેં તમને કહ્યું છે કે પ્રસાદમાં થોડી સાકર મૂકો તો શું કામ નથી મૂકતા? રોજ આ સફરજન, પછી આ પપૈયા, આ એવા એવા ફ્રૂટ મૂકો છો કે ના પૂછો વાત. તમને કીધું છે કે થોડી સાકર મૂકવાની. આ મંદિરે ભગવાનને સાકર ધરાવીએ ને તો મીઠું મીઠું ફળ આપે. હા, અને પછી ભગવાનને સાગર ધરાવીએ ને એટલે એનો પ્રસાદ આપણને પણ ખાવા મળે હે ને, એટલા માટે. બહુ સારું. રોજ જ એકની એક વાત કરો છો, કંઈ વાંધો નહીં. હવે તો છે ને સાકરનો ડબ્બો હું મારા રૂમમાં જ રાખીશ. હું જઈશ ને એટલે મારી સાથે લેતી જ જઈશ. સારું છે, તમે તો સાકર રાખવાની વાત કરો છો. કાલ સવારે એમ કહેશો કે તમે પેલા લીસા લાડુ, થાબડી પેંડા આ બધું મૂકજો. આ હમણાં શ્રાવણ મહિનો ચાલે છે ને તો ભગવાનને રોજ 56 ભોગ ધરાવવાના હોય. પછી ભગવાન તો ખાતા ખાશે પણ હું તો ખાઉં. વાહ, બહુ સરસ. પણ તમે બોલ્યા સારું. હા, લીસા લાડુ, થાબડી પેંડા, પછી પેલા વ્હાઈટ પેંડા, ખસખસવાળા પેંડા, શું સ્વાદ લાગે ખરેખર. હા સંધ્યાઓ, શું કહું, શું જમાનો હતો એ. હા 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 હા, શ્રીખંડ તો હું કિલો કિલો ઉલાડી જતી હતી. અને સાચી વાત કહું ને તમને, તમે માનશો નહીં, આ ખીર તો મારા મમ્મી જ્યારે બનાવતા ને સંધ્યાઓ, તો 1 લીટર તો ખાલી મારા એકલા માટે જ બને, બાકી બધા ઘરવાળા માટે અલગ. અને જો ઓછી બની હોય ને તો કોઈના ભાગે તો આવે જ નહીં, હું એકલી જ. મમ્મી, આ બધી લીટર ખીર ખાઈ જાવ ને એનું જ પરિણામ અત્યારે ડાયાબિટીસ આવ્યું છે. અને પાછા કહે છે કે મને તો બહુ ભાવતું. આ તો રોજ કડવા કારેલાનું જ્યુસ પીવડાવો છો ને, લીમડાનું જ્યુસ પીવડાવો છો ને. સંભળાવ શું કરો છો? ક્યાં તમે ખવડાવી દીધું? પીવામાં તો એટલે યાદ કરવામાં શું વાંધો છે? પછી જો મમ્મી, મને તો કાંઈ વાંધો નથી, પણ હવે તમે આવું બધું યાદ કરો અને તમને પછી આમ ખાવાનું મન થઈ જાય, ક્રેવિંગ થવા લાગે. એના કરતાં બેટર છે કે આપણે એવું બધું યાદ જ નથી કરવું. એના કરતાં સાદું ને સિમ્પલ, બસ મસ્ત ખાઈ લેવાનું અને પેટ ભરીને જમી લેવાનું. બરાબર છે, પેટ ભરીને જમું છું ને. તમે જે ખવડાવો છો એ જમું છું. રોજ સવાર, બપોર ને સાંજ કારેલાના પરાઠા, બાપ જિંદગીમાં નહોતા જોયા, એ ખવડાવો છો. હા, પરમ દિવસે તો સેન્ડવિચ બનાવી કારેલાની. અરે આવું કોણ ખવડાવે? અને પછી કહે છે કે મમ્મી આ નવી વસ્તુ છે. અરે કંઈક તો નવું આપો ખરેખર. હવે તો મારું મોઢું પણ કડવું થઈ ગયું છે અને પેટમાંથી પણ કડવો અવાજ આવે છે, અવાજ. પણ હતું તો અલગ જ ને. શું અલગ હતું? ટેસ્ટ તો અંદર કારેલાનો જ હતો ને. હવે આ પેલું કડવું કડિયાતું ના લાગે ને, એના કરતાં વધારે કડવું મારું મોઢું થઈ ગયું છે. બસ સવાર, બપોર ને સાંજ કોઈ તમને શું કહી દીધું કે એકની એક વસ્તુ 50 વાર ખવડાવો છો? કે છે કે ડાયાબિટીસને જડ મૂળમાંથી કાઢી નાખીશ. અરે નથી કાઢવો, થોડુંક ક્યારેક તો ખાવાનું આપ્યા કરો. જો મમ્મી, આપણે પહેલાં તમારો ટેસ્ટ કરાવ્યો ને ત્યારે ડાયાબિટીસ બોર્ડર પર હતી, બરાબર? અને ત્યારે તમે ધ્યાન ના રાખ્યું એટલે ડાયાબિટીસ આવી ગઈ. હવે પછી વધારે ધ્યાન નહીં રાખીએ ને તો ડાયાબિટીસ વધી જશે, અને વધી જશે તો ખોટું આપણને જ પ્રોબ્લેમ થશે ને. એક વાત કહું, આજે બટાકાની સૂકી ભાજી, ખીર એવું બનાવી નાખો ને. હા, ખીર, સૂકી ભાજી, પૂરી ને પાપડ ને મજા આવશે નહીં? મસ્ત. અને પેલા કેળા મેથીના ગોટા બનાવજો થોડાક. અને વધારે કંઈ નહીં, તમને ખબર છે ને પેલું ચટપટું તાજું અથાણું મને બહુ ભાવે છે, તો એ બનાવી નાખો. મમ્મી, આ હું રોજના આટલા બધા ટાઈમ બગાડીને તમારી માટે બધા જ્યુસ બનાવું છું. જ્યારે હોય ત્યારે કોઈને કોઈ ડાયટિશિયનને મળવા જાઉં છું. શું કામ? તો કે ડાયાબિટીસવાળા પર્સનને શું ખાવું ને શું ને એ બધું પૂછવા માટે. અને છેલ્લે તમારે શું આ બધું ખાઈને પાણી ફેરવવું છે? એટલે એક દિવસ તો ખવાય ને, મહિનામાં એક દિવસ. હે મમ્મી, દવા કેટલી હોય? આટલી જ હોય ને. તો તમે એ ખાશો, એની સામે દવા પણ અસર નહીં કરે ને પછી. પણ સંધ્યા બહુ તમે સમજો, માન્યું કે મને ડાયાબિટીસ છે એટલે તમે મારું બહુ ધ્યાન રાખો છો, મારી કેર કરો છો, મને મારા શરીરને સૂટ થાય એવું ખાવાનું આપો છો. પણ વિચાર તો કરો, આ સ્વાદ નામની વસ્તુ પણ તો કંઈ છે? હે, ભગવાને આટલી સરસ જીભ આપી છે જેનાથી બોલી શકાય છે ને, જેનાથી સ્વાદ ખબર પડે છે, તો શું કામ મારો આ ભાવ બગાડો છો? મમ્મી, તમે છે ને સ્વાદ ને ચટાકા લઈ લઈને બહુ ખાધું, એટલા માટે જ અત્યારે આ હાલત થઈ છે. અમારે તમને શું કહેવું? આ જો બનાવી નાખો. છે ને ડોક્ટરે સરગવાનું શાક ખાવાનું કહ્યું છે, તો હું સરગવાનું શાક ને રોટલી ને એવું બધું બનાવી દઉં છું. હા, એ જ બનાવો. હે ને? તો પછી આમ સીધા માની જતા હો તો ચલો હવે હું શાકની તૈયારી કરું. હા, હવે સરગવો. પહેલાં કારેલું રોજ નવું લાવે છે.
આ ઇન્જેક્શન કરતાં વધારે કડવું લાગે છે. બોલ ને બેટા, શું કહે છે તું? મને પરમ દિવસે એવી ખબર પડી કે તને ભણવામાં થોડી તકલીફ થાય છે, એટલે તું નવા ટ્યુશન ક્લાસીસ જોઈન કરવાનું કહેતી હતી. હા મમ્મી, ટ્યુશન ક્લાસ મારે હવે ચેન્જ કરવા છે, કેમ કે અમારા સર છે ને પાર્સાલિટી બહુ જ કરે છે. ખાલી જે સ્ટુડન્ટ્સ આગળ બેસે છે ને એના ઉપર ધ્યાન આપે છે, અને હું છે ને આ વરસાદને કારણે ક્યારેક ક્યારેક મોડી થઈ જાઉં છું ને તો મને સાવ પાછળ જગ્યા મળે, એટલે મારી અડધી સ્ટડી રહી જાય છે. કાંઈ વાંધો નહીં, તને એમ લાગતું હોય તો નજીકમાં કોઈ સારું ટ્યુશન હોય તો બદલી નાખ ને, એટલે આ બધી ઝંઝટ જ જાય. હા મમ્મી, મેં એક બે સર સાથે ઓનલાઈન કોન્ટેક્ટ કરીને વાત કરી છે, અને મેં ટ્યુશન જોયું પણ છે, અને એ લોકોની કોચિંગ પણ એકદમ બેસ્ટ છે મમ્મી. ઓહ એમ? તો બહુ સારું કહેવાય. સારું રિઝલ્ટ આવશે અને આપણે જે રૂપિયા ભરીએ છીએ એ વસૂલ પણ થશે. હા મમ્મી, અને તમને ખબર છે એ લોકો તો ટોપ 3માં આવવાની ગેરંટી પણ લે છે, એટલે આ વર્ષે તો ટોપ 3માં આપણો નંબર પાક્કો. એ સારું. પણ તું આજે ઘરે શું કામ છે? તારે તો જવાનું હતું ને ક્લાસીસ પર? હા મમ્મી, જવાનું હતું, પણ સરનો થોડી વાર પહેલાં જ ગ્રુપમાં મેસેજ આવ્યો કે આજે છુટ્ટી છે, એમને અર્જન્ટમાં કંઈક કશે બહાર જવાનું થઈ ગયું છે. સારું, તો બહુ સારું. એક કામ કરજે ને, આજે ઘરે છે ને તો સરસ કંઈ ચટપટું બનાવજે જમવાનું. લ્યો, હું તો એમ કહેવાની હતી કે તમે આજે મને ચટપટી મેગી બનાવી દો, પણ તમે તો મને જ કહો છો. મને તો કોઈ રસોડામાં જવા જ નથી દેતું, પણ આ તારી ભાભી છે ને સારું સારું જમવાનું બનાવીને આપે છે, એટલે ખાઈ લઉં છું. મમ્મી, એક કામ કરીએ? હા. તમને પાણીપુરી ભાવે છે ને? પાણીપુરી ભાવે છે, બહુ ભાવે છે. તો બસ આજે આપણે પાણીપુરી બનાવીએ. તારી ભાભી બનાવવા દેશે લાગે છે તને? હા મમ્મી, એક દિવસ તો આટલું લેટ ગો કરી જ શકો ને, આજે આપણે ખાઈ લેશું. એક ટાઈમ નથી કરતી લેટ ગો, એક દિવસની ક્યાં વાત કરે છે? કેટલી વાર કહ્યું મેં કે મને કંઈક સારું જમવાનું આપ, પણ નહીં. કારેલાનો રસ, કારેલાની સેન્ડવિચ, કારેલાના પરાઠા, અરે હવે તો કંઈક નવું શીખી છે, કારેલાની ભુરજી પણ, અને હવે પાછળ સરગવા પાછળ પડી છે. સરગવાનું સૂપ, સરગવાનું શાક, સરગવાનું. હા, મને કહે છે કે આ સરગવું છે ને એમાંથી મમ્મી પરાઠાય બને. હવે એટલી જાતની વસ્તુ ખવડાવે છે ને, મને તો મારા મોઢાનો ટેસ્ટ જતો રહ્યો છે. પણ બનાવે છે ખરી જમવાનું. હા તો મમ્મી, આ તો કેટલી સારી વાત કહેવાય. તમને ખબર છે જે લોકોને આવી રોગોની તકલીફ હોય ને એ લોકો સ્પેશિયલ રેસ્ટોરન્ટમાં જાય છે, છતાં પણ એ લોકોને આવી હેલ્ધી ડિશિસ નથી મળતી, જે બધી જ ડિશ તમને આપણા ઘરમાં જ મળી જાય છે. હા, સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. હું તો એ ડિશને જોઉં ને એટલે એમ જ સમજુ કે 5 સ્ટાર રેસ્ટોરન્ટમાંથી મારા માટે ખાવાનું આવ્યું છે, અને હું આરોગી રહી છું. હા, એક એક ટુકડો એમ જ સમજો, શ્રીખંડ છે, લાડવા છે, એમ સમજીને ખાઉં છું. કાંઈ નહીં મમ્મી, આજે હું ભાભી જોડે વાત કરીશ, અને આજે આપણે હેલ્ધી પાણીપુરી બનાવશું, એટલે તમને ખાવા મળશે. નહીં બનાવે, તારી ભાભી નહીં બનાવે. હેલ્ધી પાણીપુરીની તો વાત જવા દે, એ કંઈ નહીં બનાવે. એક વાત કહું, આમ જોવા જઈએ ને તો બહુ સારી મળી છે, પણ શું પણ મમ્મી, મને તો છે ને આ તમારી વાત જ નથી સમજાતી. ક્યારેક કહો છો મને બરાબર ખાવાનું નથી આપતી, મને ગમતું નથી, અને ક્યારેક એમ કહો છો કે બહુ સારી છે. ખાવાનું નથી આપતી એનો મતલબ એમ કે મન ભાવતું નથી મળતું. હા, એ જ કે મન ભાવતું નથી મળતું. બાકી આ હેલ્ધી ફૂડ તું જે કહે છે ને એ તો આપે જ છે ને, પણ એ ખાઈને તો હવે છે ને મારું પેટ કંટાળ્યું ને મોઢું પણ કંટાળ્યું. પણ નસીબદાર છીએ. હા, આવી વહુ છે ને નસીબદારને જ મળે. બાકી કેટલા પથ્થર એટલા દેવ પૂજે ને તો આવી વહુ ન મળે. કેટલું ધ્યાન રાખે છે, સવાર બપોર સાંજ, દૂધ નાસ્તો જમવાનું બધું જ. આટલું તો કદાચ છે ને તું પણ મારું ધ્યાન ન રાખે, મારી દીકરી હોવા છતાં એટલું મારી વહુ મારું ધ્યાન રાખે છે. સારું કહેવાય. તો પછી મને જલ્દી લગ્ન કરીને સાસરે મોકલી દો, એટલે પછી એની સાથે જ ખુશ રહેજો. ઓહો, આ શું વાતો ચાલે છે? હા મમ્મી, મેં સાંભળ્યું કે તમે કહેતા હતા કે બહુ સારી વહુ મળી છે, બહુ સારું છે, બહુ સારી રીતે રાખે છે. આ વખાણ તો કઈ ખૂટતા નથી ને આજે? હા, સારું રાખે છે તો સારા વખાણ કરે ને માણસ, એમાં વખાણની ક્યાં વાત છે? અને મારી વહુ છે, હું એના વખાણ નહીં કરું તો કોણ કરશે? અને તું દોઢા પણ શું કામ કરે છે? મારી વહુની વાત છે, તારે બહુ બધી બાબતમાં ચમચા હલાવવા જોઈએ છે. મારી પાસે તો ફરિયાદ નહીં કરતા. બીજી વાત, આ દર વખતે મને જ ફરિયાદ કરવા આવો છો કે બટા વહુને કે ને આજે મને છે ને શીરો ખાવાનું મન થયું છે, શીરો બનાવી દે. હવે શીરો કઈ થોડો ખવાતો હશે? મહેરબાની કરો, મારી સામે આવી કોઈ વસ્તુનું નામ નહીં લ્યો. મમ્મી,
હું તમને શું કહું છું હા. આ ઓલા દામિની ભાભી છે ને હા. એ વાત કરતા હતા કે એ લોકો બધા જ લોકો ગ્રુપમાં ફરવા જવાના છે હા. તો હું એમ કહેતી હતી કે આપણે ભાભીને પણ મોકલી દઈએ એટલે એમનું પણ માઇન્ડ થોડું ફ્રેશ થઈ જાય હા હા અને આપણું ખાવાનું થઈ જાય બોલો તું મૂંગો રહે ને તો એક કોણી મારીશ હમણાં બધું પેટમાંથી હવા કાઢી નાખીશ લે. હા ચૂપ રે ભાઈ કઈ વાંધો નહીં મોકલ તું વહુને મોકલ હા મને ખબર છે તમે તો ના જ નહીં પાડો ક્યાંય જવાની નથી હું કહી દઈશ કે આ મમ્મીનો ને તારો પ્લાન છે હા તો પણ અમે મોકલી દઈશું જશે તો ને ચોકીદાર તારું મોઢું બંધ કર ને તમારા માટે જ છે આ બધું હું ચોકીદાર પણ હવે તમે તો સમજતા નથી આખો દિવસ ખાવા સિવાય કઈ સૂજે છે આ ખાવાના જ સપના જોતા હોય જ્યારે હોય ત્યારે મારે આ ખાવું પેલું ખાવું હવે આ ઓછું કરવાનું કીધું છે ડોક્ટરે તો ઓછું કરો ને એમાં ધ્યાન આપો ને આ સામું શું જુઓ છો બરાબર જ કરે છે આ દામિની હમ, મારે તારે યાર થોડીક વાત કરવી છે. સંભળાય છે મને બેરી થોડી છું આ પણ ઘડીક ફોન એક બાજુ મૂકી દે ને નહીં મૂકું તો તું મારી વાતને સમજી નહીં એક એટલે કહું છું. મેં કહ્યું ને કે મારે કાનેથી સાંભળવાનું છે આંખેથી નહીં કે નહીં હાથેથી છો મારી વાત સાંભળ તો સાંભળું છું બીજી વાર કીધું આ તું બા સામે ન બોલતી હોય તો એટલે તમારા બા તમારા સુધી પહોંચી ગયા એમ ને હા અને તમને બધું કહી દીધું કમ્પ્લેન કરી દીધી ને એવું નથી પણ હાવ તું આમ કરી ન હાલે ને કેમ કર્યું એ વડીલ છે એને સામું છે ન બોલે તો મારે શું છે વડીલ હોય કે નાનો છોકરો હોય મારે કાંઈ લેવા દેવા નથી મારે જે કરવું હશે ને હું એ જ કરીશ એટલે એમ ન હાલે ને તું હાવ એવી રીતે રહી જો તું બાને કાંઈક કે ને તો એ ન સારું લાગે તારે મને જે કહેવું ને તમ તારે કહી દેવાનું બસ તમને તો કહું જ છું ને પણ તમારા બાને પણ કહીશ કારણ કે તમે બંને આ ઘરમાં રહો છો અને આ ઘર મારું છે એ તો મને ખબર છે આ તારા પપ્પાએ લઈ દીધું છે તો ભૂલી કેમ જાઓ છો વાડી ઘડે કે માલિક સાથે આવી રીતે વાત ન કરાય પણ એમ ભલે ને માલિક રહી પણ આમ તો તું મારી ઘરવાળી છો ને ઘરવાળી છું ને પણ નામની ઘરવાળી તમને કોઈ છોકરી આપતું નહોતું અને મારા પપ્પાને એવા છોકરાની જરૂર હતી કે જે મારું કીધેલું કરે જે ઘરમાં મારું ચાલે રાજ હા પણ તારું ચાલે છે ને એ ક્યાં ઓલું છે એટલે તમે તમારી બાના લીધે અત્યારે મારી સાથે બહેસ કરશો એવી વાત નથી પણ હવે તારે સમજવાની વાત છે તમે તમારા બાને સમજાવી દેજો કે બીજી વાર જ્યારે હું જે કામ કહું ને એ પહેલા કરી નાખવાનું આજે હું બાને ખીજાણી છું બોલી છું ને તો એમાં બાનો જ વાંક હતો પહેલા જ કીધું હતું એમને કે નીચે કચરા પોતું કરી નાખજો તો કોણે કહ્યું હતું કે પહેલા ઉપર જઈને કચરા પોતું કરે અને ખાઈ પીને સીધા બેહી જાય છે પણ નીચે પોતું પેલા કરે કે ઉપર પોતું પેલા કરે પોતું તો કરે છે ને હે લે ઈ તો રાતના 3 વાગે પોતા કરવા જાય એમ ના હોય ને બહુ કરી હવે તને મારે કેમ સમજાવવી ચોખવટ કરી હતી ને પહેલા કીધું હતું ને તમને લોકોને મારા પપ્પા આવે ને ત્યારે બધી જ વાત કરી હતી કે આ ઘર હું તમને એટલે આપું છું કે મારી દીકરી સરખી રીતે રહી શકે તમે લોકો એને હેરાન ના કરો તો પછી ઈ તારી વાત હાચી પણ હું તને શું કહું તું જો આવું નવું વર્તન કરીને અને સોસાયટીમાં ક્યાંક ખબર પડે ને તો તારું નામ ખરાબ થાય સોસાયટીમાં તો છે ને મારી વાહ વાહ થાય છે બધાને જ ખબર છે કે હું મારા બાપના ઘરેથી કેટલું લઈને આવી છું અને તમે લોકો ક્યાં હતા ને ક્યાં પહોંચાડી દીધા છે અને બદનામી થાય તો એ મારે નથી જોવાનું તમારે ને તમારા બાએ જોવાનું છે કારણ કે ઓટલા ગણવાની ટેવ તો તમારા બાને છે મને નહીં બહુ કરી હોતે તું મારી વાત નહીં માન નહીં માનો તમારે મારી વાત માનવી છે એકચ્યુઅલી માનવી જ પડશે એ તો માનું જ છું ને આમ જોવા જઈએ ને તો તમે અને તમારા મમ્મી બંને છે ને મારા નોકરો કહેવા એ વાત તારી હાચી નોકરી પણ નહોતી મળતી મારા પપ્પાએ તમને રેફરન્સ આપીને નોકરી પર લગાડ્યા છે ને તો હજુ એ આંટા જ મારતા હોત અને તમારા બા એટલું બધું શેનું સામે બોલે છે મારી આજે તો બહુ વટ આવી ગયો હતો ને એમને પછી ખબર નહીં અચાનક એમને યાદ આવી ગયું ભાન આવી ગયું કે એમને એટલું બધું નથી બોલવાનું હા પણ એ ગૌઢા માણસ છે તો બોલાઈ જાય સમજી એના બોલ્યા સામું ન જોવાય ગૌઠા માણાને ખાવા તો હુંડલો પર જોઈએ છે માણા હોય એને ખાવા તો જોઈએ જ ને તું હાવ આવી વાત હું કેમ કરશો કરીશ મને મજા આવે ને એવી રીતે વાત કરીશ તમારે કે તમારા બાએ મને કાંઈ કહેવાની જરૂર નથી તમે લોકો છે ને મારા એહસાન ઉપર જીવો છો વાંધો નહીં પણ
જરીક ધ્યાન રાખજે. એક કામ કરો ને, તમે છે ને તમારા બાની સાથે રહ્યો, જીવનભર બંને સાથે રહેજો. હું આ ઘર મૂકીને જતી રહું મારા પપ્પાના ઘરે. એવી વાત ક્યાં કરવાની એવી જ વાત આવે છે ને, જ્યારે આ ઘર મૂકીને જતી રહીશ ને ત્યારે મારી કિંમત ખબર પડશે, ત્યારે મારી અહેમિયત સમજાશે તમને લોકોને. જો હું એવું કાંઈ નથી કહેતો અને તું વહી જાય તો પછી તાર પપ્પા થોડા અમને અહીં રહેવા દે. એ જ તો વાત છે ને, એટલે લિમિટમાં બોલો ને તો વધારે સારું. અને આ વાત તમારા બાને સમજાવી દેજો કે એ જે બોલે છે ને એ ધીમા પડે. વાંધો નહીં, હું એને સમજાવી દઈ. મારી સામે બોલવાની કોશિશ ન કરે. ભલે. હજુ કઈ કહેવાનું છે તો હું મારો ફોન યુઝ કરી શકું, તમારી પરમિશન હોય તો? કેટલા દિવસે દેખાણા? પહેલા તો બે દિવસે આવતા હતા, પણ હમણાંના તો દેખાતા જ નથી. ઘરમાં કામ વધી ગયું, બહુ કામ કરાવતી લાગે છે તમારી પાસે. હવે તમે જવા દ્યો ને. કે બહુ કામ નથી કરાવતી એમ કહેતી હશે નહીં? તમારી સાસુ બનીને માથે તમારે છાણા તાપતી હશે, કહેતી હશે ભારતી કામ કર, હે ને? ના ના, એમેય નથી કહેતી. તો આ તો શ્રાવણ મહિનો છે હા, અને મારે કાંઈ બહુ ખાવાનું હોય નહીં, ફરાળ જ કરવાનું હોય. અટાણ થયું મનથી લાવું જરાક રીચાબેન ત્યાં બેસી આવું. એ સારું કર્યું ને આવ્યા તો. હા, વચ્ચે જ મને દામિની બહુ મળ્યા હતા તમારા. મેં કીધું કે તમારા સાસુ કેમ આજકાલ દેખાતા નથી? તો મને કે મારા સાસુ આજકાલ કામમાં હોય છે અને ઘરે કામ બહુ પોગે એટલે નથી નીકળી શકતા, મહેમાનવાળું ને આમ તેમ આવું બધી વાત કરતી હતી તમારી. હમણાં શ્રાવણ મહિનો છે ને, હા, એટલે હવેલીએ જાઓ, ત્યાં હિંડોળાના દર્શન કરવાના હોય અને હિંડોળાનો શણગાર કરવાનો હોય. તો મને એમ થાય કે આ લોકોની પંચાયત કરવી એના કરતાં મંદિરે બેસીને થોડીક સેવા કરું ને તો સારું. એ વાત તો સાચી, એકદમ સાચી. હા, પણ હું આ તમે દામિનીની વાત કરી ને એટલે કહું છું, આ વહુને છે ને બહુ માથે નહીં ચડાવે ને, બહુ હાચવાની નહીં એને. માથે નહીં ચડાવવાની એટલે? હા તો ક્યાં છે એ તમને હારું હારું કંઈ ખાવાનું દે છે? અરે રે, કેવી વાત કરો છો! હું અને મારી વહુને, મારી વહુ તો સર્વગુણ સંપન્ન છે, કોઈ વાતની કમી જ નથી. તમને ખબર નથી ભારતીબેન, એ જે દિવસથી આ ઘરમાં પરણીને આવીને મેં કોઈ કામને હાથ નથી લગાડ્યો. આખા ઘરને એને એની રીતે શણગારી દીધું છે અને મને છે ને એ વાતનો અત્યારે છે ને કોઈ જાતનો અફસોસ નથી, પણ નિરાશ છે કે વહુ આવીને એટલે મારે તો મારું કામ છૂટ્યું. પેલું કહેવાય ને નિવૃત્તિ, એ મળી ગઈ. હું નિવૃત્તિ? આ પહેલાં તમે કેવું મજાનું બધુંય બનાવીને ખાતા હતા, ક્યાં છે હવે? કંઈક તમને ખાવા મળે છે? કાંઈ રાંધીને ખવડાવે છે? લ્યો, 4 ઠામડા ઘસે ને 4 લુગડા ધોવે એટલે બધુંય કામ કરતી થઈ ગઈ એમ? અરે કેવી વાત કરો છો! મારે તો રસોડામાં એન્ટ્રી કરવાની જ નથી. મારા નામનું તો નો એન્ટ્રીનું બોર્ડ લાગી ગયું છે. તમને ખબર છે? મારી વહુ મને સમયસર જ્યુસ, દૂધ, જમવાનું બધું આપી જ દે છે. હવે જવા દો ને. હું તમે તે એવા બધા બહાના કાઢીને એનું હાર બોલ્યા કરો છો? કેમ બહાના કાઢીને? તો બહાર જો વાતો કરે છે એ તમારી. કેવી વાતો? હા, મારા ઘરમાં મારી વહુ, હા માન્યું કે એ બધું થોડું કડવું બનાવીને આપે છે મને, કારણ કે મને ડાયાબિટીસ છે. આ ડાયાબિટીસના લીધે કડવું ખવડાવે છે, ખાઈ લેવાનું. આવી વહુ તો નસીબદારને મળે, બાકી એના ચટાકા પટાકાવાળું ન બનાવીને ખાય. હા, પણ હું જે ખાઉં છું ને બિચારી એ જ ખાય છે. હા, એ અહીંયા તમને બતાવવા એ ખાય અને અંદર હું બનાવીને ખાતી હશે એ ખબર છે? કેટલું રેટ તમારે ડાયાબિટીસ એ કયો? વધારે કાંઈ નહીં, હા 250 270 એવું રહે છે. એટલું જ રેટ ને? હા, આટલા મોટા શરીરમાં એ કાંઈ વધારે ન કહેવાય. આ મને છે ડાયાબિટીસ. હે? હા તો કેટલું રહે છે ખબર છે મારે? 300. ઓહો, 300 ઠેઠ? તોય બધું ખાવ છું. આ જો મને કાંઈ થાય છે એટલે ગળ્યું બળ્યું બધું ખાવ? બધુંય બટાકાય? લે, બધુંય બનાવી દે છે. અને ઘણીવાર હું ના પાડું ને, એને છે ને ખીર બહુ ભાવે, તો ઘણીવાર એ મને કહે બા જે ખીર બનાવું. હું ના પાડું ને કે મારી નહીં બનાવતી, આ સુગર છે ને એટલે. મને કે ના રે ના, કાંઈ થતું નથી 2 વાટકી ખાવ એમાં. પણ એ 2 વાટકી ખાવા જાવ ને તો બીજી 2 ભરી દે મને. બધુંય ખવડાવે છે. તો તમારી વહુને તમારી તબિયતની કોઈ પડી જ નથી, બાકી મારી વહુને મારી તબિયતની પડી છે એટલે તો ખીર શું સાકરના ડબ્બાએ સંતાડીને રાખે છે. હું કહીશ ખબર મારી વહુ? બા સાચું કહેજો, એક જ વાર મરવું જ ને? હું કહું હા. તો પછી ખાઈ પીને મરો ને, ભૂખ્યા રહીને મરવાનું તો છે જ. તો એ મજાનું ખાઈ પીને જલસેથી જીવન, જલસેથી મરો. તો જો મને કાંઈ નથી થતું. સાચી વાત છે, એ તમારી વહુની વિચારધારા. અને મારી વહુની વિચારધારા આવી છે. હવે હું વિચારધારા અહીંયા તમને કારેલાનું જ્યુસ પીવડાવે ને કંઈક એ કહેતી હતી કંઈક કારેલાની સેન્ડવીચ એ ખવડાવે જ ને તમને.
અને બહાર જઈને તો હું કે ખબર મારી આવુને આટલું બધું સુગર છે ને તો એ ખાવાના તો કેવા પડારા છે, બધુંય કરી કરીને ખાય ને હું ન ખવડાવું તો એ બહારથી ખાઈ આવે છે. મારી બહુ મારા વિશે આવું બોલે. આવું બોલે છે. બની જ ન શકે. કાંઈ નહીં, સાંભળશો ને ત્યારે ખબર પડશે, મારું ન માનતા. હાલો ત્યારે હું જો મારી સેવા કરવાનો ટાઈમ થઈ ગયો છે. હાશ, એ આવતા રહેજો પાછા તમે કોક દી. એ રામ. ભાભી, હજુ સુધી ગેસ ખાલી. અને આમાં શું છે? બટેટા પૌવા ક્યાં છે? અરે ખુશીબેન, આજે કે બટેટા પૌવા બનાવવાના હતા? આજે તો તમે મને એવું નહોતું કહ્યું કે ઉપમા બનાવજો? મેં બટેટા પૌવાનું કીધું હતું, ઉપમાનું નહોતું કીધું. મારે આજે કેટલી ઈચ્છા હતી બટેટા પૌવા ખાવાની, પણ તમે તો એ બનાવ્યા જ નથી. સોરી ખુશીબેન, કાલે બનાવી આપીશ. એમાં શું થઈ ગયું? શું એમાં શું થઈ ગયું? હવે મારે ઉપમા નથી ભાવતો તો વગર વાકે મારે ઉપમા ખાવાનો ને આજે. તો હવે હું શું કરું? હા, ઉપમા ફેંકી દઉં અને તમારા માટે બટેટા પૌવા બનાવી આપો એમ? હું ફેંકવાનું નથી કહેતી, પણ તમારે સંભળાય તો ખરું ને. એક તો ક્યારેક તમને કહેવાનું કે ભાવતી આ વસ્તુ છે મારે ખાવી છે, એ તમે ન બનાવી દો. અરે પણ ખુશીબેન, વાત શું છે? શું કામ આમ ભડકાઈને વાત કરો છો? તમે કામ જ એવું કર્યું છે, મને તો એ જ નથી ખબર પડતી કે અહીંયા સીન કેવા થાય છે. હાથીના દાંત બતાવવાના અલગ અને ચાવવાના અલગ. આપણા ઘરમાં પણ મને કાંઈક એવું જ લાગે છે. મેં શું કર્યું? મને તમે જરા કંઈક ડીપલી વાત કરશો તો ખબર પડે ને. હા, તો ડીપલી વાત કરું છું તો સાંભળી લો. હવે તમે ઘરમાં મમ્મી સાથે આવી રીતના રહો છો, જે ખાવું છે એ બનાવી દો છો. આ તમારા ઘરના વાતાવરણ અલગ છે, પણ આ બહારેથી તમને ખબર છે અમને શું વાત સાંભળવા મળે છે? શું વાત સાંભળવા મળી? તમે મમ્મી વિશે બહાર શું વાત કરો છો કે મમ્મીને ખાવાના બહુ ભડાકા છે, આટલી બીમારી છે છતાં પણ ખાવાના શોખ નથી જતા, અને હું ધ્યાન નથી રાખતી તો બહાર જઈને આવીને ખાઈને આવે છે. શું છે આ બધું? તમને આવી બધી બકવાસ કહે છે કોણ? હું આવું કંઈ નથી બોલી. અને અચ્છા. મમ્મીનું ધ્યાન તો હું આવી તે દિવસની રાખું છું ને. હું જ મમ્મીને બધું ખાવાની ના પાડું છું કે મમ્મી તમને ડાયાબિટીસ છે તો તમે આ નહીં ખાવ, પેલું નહીં ખાવ. એ કંઈ આજકાલની વાત થોડી છે. એ બધી વાત અમને મળી, કારણ કે તમને અલગ અલગ જમવાનું બનાવવું ના પડે, એટલે તમારે એકને એક મમ્મીને ખવડાવી રાખવાનું. અરે અને બહાનો શું મારવાનો કે તમે બીમાર છો એટલે તમને આવું ખવડાવું છું, કે તમારી તબિયત સારી રહે, તમે હેલ્ધી રહો એટલે તમને હેલ્ધી ખાવાનું આપું છું. અરે તમે તો છે ને મારા માથા પર ચડી ગયા. હું તમને એમ કહું છું કે મમ્મીની તબિયત સારી નથી રહેતી એટલા માટે હું એમને ખાવું એ નથી બનાવી આપતી. બાકી જે મને ડાયટિશિયન સજેસ્ટ કરે ને એ બધું હું મમ્મીને બનાવી આપું છું. તો તમને એ નથી દેખાતું? એનો મતલબ બીજા જે વાતો કરે છે બધી વાત ખોટી છે અને તમે સાચા છો એમ? હા, તો હોય ને ખોટી. ક્યારેક ક્યારેક પોતાના સગા કાને સાંભળેલું ને સગી આંખે જોયેલું બી ખોટું હોય છે. હા, તો તમે મને પ્રૂફ કરીને આપો કે તમે મમ્મી માટે સારું વિચારો છો. અરે આટલા વર્ષથી આ ઘરમાં પરણીને આવી છું, મારે ક્યારેય મમ્મી સાથે ઝઘડો નથી થયો, ક્યારેય અમે બંને વચ્ચે ક્યારેય બોલવાનું નથી થયું, અને હવે મારે તમને પ્રૂફ કરીને આપવાનું કે હું મમ્મી માટે સારું વિચારું છું. અને તમને બધા ભડકાવામાં હું શું કરું? ઝઘડો થાય ક્યાંથી? તમે મમ્મીને બોલવા દો છો. અરે બીમાર છે કરીને તમારા મન મરજીનું બનાવીને ખવડાવી દો છો અને સારી સારી બે વાતો કરી દો છો, એટલે મમ્મીને એમ કે હા મારી બહુ તો બહુ સારી, મને બહુ જ રાખે છે, મને કોઈ તકલીફ જ નથી. આ તો બારેથી અમને બધી વાતો ખબર પડે છે કે તમારા મનમાં એવું કાંઈ છે જ નહીં. હા, તો એમ કોને કે મેઇન વાતનું જડ મૂળ આ બહારના લોકો છે, બીજું કોઈ નહીં. જો ખુશીબેન, ઘરના લોકો પર ટ્રસ્ટ ના કરી શકતા હોય ને તો બહારના લોકોની વાત પર વિશ્વાસ કરીને ઘરના લોકો સાથે ઝઘડા કરવા ના આવાય. વિશ્વાસ અને ઝઘડાની વાત જ નથી. કોઈને એમને બોલવાના શોખ ના થતા હોય, તમે મોઢામાંથી કાંઈક કોળીઓ એકો જ હશે તો જ કોઈ અહીંયા આવીને બે વાત કરી જાય ઘરમાં. અરે હું તો બાર ઉલટાનું એમ કહું છું કે મારા સાસુ તો બહુ સારા છે, હું કહું એમ કરે છે, હું ખાવાની ના પાડું તો નથી ખાતા. તો એનો મતલબ એવો છે કે હું કાંઈ બહાર જઈને મમ્મીની વાત કરું છું એમ? એક વસ્તુ સારી બોલીને 4 વસ્તુ દાઢમાંથી બોલતા હશો. તમને શું લાગે અમને કાંઈ ખબર નથી પડતી એમ? તમને ખબર પડતી હોત ને તો તમે આવી રીતના અહીંયા આવીને મારી સાથે ઝઘડો ના કરતા હોત. તો શું કરું? તમારી આરતી ઉતારું અહીંયા કે તમે બહુ સારા કામ કરો છો? આરતી ઉતારવા જાવું કામ તો તમે કર્યું છે આજે. તમે જે રીતે મારી સાથે બિહેવ કરો છો એ આજ પહેલા તમે ક્યારેય નથી કર્યું. ખબર નહીં કોના ભડકાવાથી તમે આવું કરો છો ને એ જ. હા, કારણ કે આજ પહેલા મને ખબર નહોતી કે મારા ભાભી આટલા સારા છે. ભાભી તો સારા જ છે, પણ અત્યાર સુધી બહારના કોઈએ સળી સંચા નતા કર્યા, અને આજે આવીને બહારના લોકો તમને ભડકાવી ગયા એમાં તમને ભાભી ખરાબ બની ગયા. અમારું મગજ છે ને એટલું પણ કાચું નથી કે અમને સાચા ખોટાની ભાન ના પડે. થોડીક ભાન તો બધાને પડતી જ હોય. ભાન પડતી હોય ને તો આવી રીતે ના હોય. અને પહેલા તો તમે મને એ વાત કહો કે મમ્મીને કઈ ઇશ્યુ નથી તો તમને શાનો ઇશ્યુ છે આટલો બધો? મમ્મીને ઇશ્યુ ક્યાંથી હોય? મમ્મી ભોળા છે, તમે તમારી વાતોમાં એમને ભરાવી દો છો તો ક્યાંથી એમને ખબર પડે? જો બેન, કોઈ ભોળું નથી હોતું.
મમ્મીને બે છોકરાઓ છે અને બંનેને મોટા કર્યા છે અને મમ્મીને દુનિયાદારીની ઘણી બધી ખબર પડે છે. એટલે એ વાત તો રહેવા જ દેજો કે મમ્મી ભોળા છે. આ તો મમ્મી છે ને બીમાર છે અને એનો સ્વભાવ ચેન્જ થઈ ગયો છે, એટલે મમ્મીને ડૉક્ટરે ગુસ્સો પણ કરવાની ના પાડી છે. એટલે મેં સમજાવીને રાખ્યા છે કે મમ્મી વધારે કાંઈ બોલવાનું નહીં અને તમે તમારી તબિયત સાચવો, નહીં તો તમે છે ને મમ્મીના માથે છાણા ટીપો એવા છો, તમે કાંઈ બાકી નથી રાખ્યું. ખુશીબેન, તમે તો છેલ્લી 2 વારથી ખાલી ડૉક્ટર પાસે જાઓ છો. દર વખતે મમ્મીને લઈને તો હું ડૉક્ટર પાસે જાઉં છું. એટલે મમ્મીની સિચ્યુએશન કેવી છે ને કેવી નહીં ને એ તમારા કરતાં વધારે મને ખબર છે. હા, તમને તો ખબર જ હોય ને, દર વખતે તમે જાઓ છો. આ તો 2 વખતથી હું મમ્મી સાથે જાઉં છું, આજુબાજુવાળા લોકો મને મળે છે, વાત થાય છે, એટલે મને ખબર પડી સાચી. સારું, તમે કહો એમ. બસ હું મમ્મીનું ધ્યાન નથી રાખતી. તમારે એ જ સાંભળવું છે ને તો સાંભળી લો, પણ મારી સાથે માથાકૂટ કરવાનું મૂકો. તમારી સાથે માથાકૂટ કોઈને કરવી નથી. જાઓ ચૂપચાપ તમારું કામ કરો રસોડામાં. અને આજ પછી ઘરના સંસારમાં આગ લગાવીને અને બહારથી મને કાંઈ પણ વાત મળી ને તો તમે જોઈ લેજો. કે આખું વિડીયો ફરીથી બનાવવું પડશે. કહ્યું હતું મેં પંકજને કે સરખી રીતે બનાવીને મોકલજે. દર વખતે આવું ને આવું જ હોય છે આનું. તમે કામમાં હોય તો આપણે પછી વાત કરીએ, વાંધો નહીં. એક જ મિનિટ. મોકલી દીધું છે ઓફિસમાં. શું થયું છે? આ તું કેમ મૂંઝાઈને બેઠી છે? આ ક્યારની કહી રહી છે કે કંઈક વાત કરવી છે. બોલ, શું વાત કરવી છે? વાત તો કરવી છે, પણ એમાં એવું છે ને દેવાંગ કે અત્યાર સુધી એ ટોપિક પર આપણે ક્યારેય વાત જ નથી થઈ. તો કયા મોડે તમને કહું ને એ નથી સમજાતું. મતલબ કે મારી સાથે વાત કરવા માટે પણ તારે મોટું બીજું લાવવું પડશે. વાત જરા એમ હતી કે જો તમને પણ ખબર છે ને કે હું જ્યારથી આ ઘરમાં પરણીને આવીને ત્યારથી મારા મમ્મી કે ખુશીબેન વચ્ચે ક્યારેય ઝઘડા નથી થયા. ક્યારેય નહીં? પણ કેમ? હું ને મમ્મી તો સગી મા દીકરીની જેમ રહીએ છીએ અને ખુશીબેન મને એની ભાભી નહીં પણ એની માં સમજે છે. પણ ખ્યાલ છે. હા, હમણાં 2 દિવસ પહેલા તે તારા વખાણ કરતા હતા. આ બેઠો હતો મમ્મી સાથે. મમ્મી કહેતા હતા હા તારી પત્ની છે ને મારું બહુ ધ્યાન રાખે છે, અને ખાસ એમણે એમ પણ કહ્યું કે આવી પત્ની છે ને કોઈ ભાગ્યશાળી વ્યક્તિને જ મળે. પણ તું કહેતી હતી કંઈક, પણ શું? બોલ. પણ આજે છે ને હું સવારમાં રસોડામાં કામ કરતી હતી. એમાં એવું થયું કે ખુશીબેનને છે ને બટાકા પૌવા ખાવા હતા અને મેં ભૂલથી ઉપમા બનાવી નાખ્યા. અને એ વાતને લઈને ખુશીબેન મારી સાથે બોલવા લાગ્યા. મેં એમને કહ્યું કે એવું હોય ને તો હું ઉપમા રહેવા દઉં અને બટાકા પૌવા બનાવી આપું. પણ એમણે કહ્યું કે ના, એવું કંઈ કરવાની જરૂર નથી. તમે એમ પણ ક્યાં કંઈ કામ કરો છો, તમે ક્યાં ઘરમાં ધ્યાન આપો છો. એક મિનિટ. આવું બધું ખુશી બોલી? હા. અરે ખુશી ક્યારેય ઘરમાં ચૂકે ચા નથી કરતી, એ તને આટલું બધું બોલી ગઈ? મને પણ એ જ વાતની હેરાનગતિ થાય છે કે ખુશીબેન ક્યારેય મારી સામે બોલે નહીં. અને આજે તો એમણે ઉધરી લઈ લીધી મને. અને તમને ખબર છે મને શું કહેતા હતા? મને કે તમે બહાર જઈને મમ્મીના વગોવણા કરો છો અને તમને મમ્મી બિલકુલ નથી ગમતા, એટલે જ તો તમે મમ્મીને જમવાનું સારું બનાવી નથી આપતા. બોલો. અરે પણ બહાર જઈને તું શું કામ ને મમ્મીના વગોવણા કરે? અરે જે વ્યક્તિ ઘરના બધા વ્યક્તિઓનું સારું વિચારતું હોય એ કંઈ થોડી ખરાબ કરવાનું છે. અને આમ પણ મને લાગે છે ત્યાં સુધી બહાર જઈને વાત કરવાની વાત આવી છે એટલે ખુશીને પણ કોઈક જગ્યાએથી આ વાત મળી હશે. મતલબ કે સોસાયટીનું કોઈ વ્યક્તિ અથવા તો કોઈ બહારનું વ્યક્તિ જેણે આ બધી વાતો કરી હોય. બની શકે ને કે ખુશીને આ વાત વિશે કંઈ જાણ ના હોય અને કોઈકે ચડાવી હોય. હા, મને પણ એવું જ લાગે છે. મેં તો એમને મોઢા પર કહ્યું કે તમને નક્કી કોઈકે ચડાવ્યા લાગે છે, કારણ કે ખુશીબેન જે રીતે વાત કરતા હતા ને એના પરથી મને ખબર પડી ગઈ કે આ માણસ એના મનમાં રહેલી વાત નથી કરતું પણ કોઈની ચડાવેલી વાત કરે છે. પણ હવે એ કોણ હોય એ તો આપણને કેમ ખબર પડે? પણ આપણે આપણા ઘરમાં સુધારો તો લાવી શકીએ ને. ખુશી સાથે હું વાત કરી શકું, ખુશીને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આટલા વર્ષો થયા અમારા લગ્ન જીવનને, ક્યારેય પણ તારા ભાભીએ આવું કંઈ જ કામ કર્યું નથી. અને બહાર જઈને વાત કરવાની વાત તો દૂર રહી, આ ખોટી રીતના કોઈક વાત કરતા હોય ને તો પણ ત્યાં જઈને સાચી અને સારી સલાહો આપે છે તું. એટલે આ ખુશીના મગજમાં જે આ વાત ઘૂસી ગઈ છે ને એને મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું.
જો દેવાંગ, તમને ખબર છે કે હું કેમ રહું છું ને કેમ નહીં, એટલે પ્લીઝ તમે મને લઈને તમારા મગજમાં કોઈ નેગેટિવ થિંકિંગ નહીં લાવતા. ડોન્ટ વરી, હું છું ને, બધું ઠીક કરી દઈશ. હા, મારે તમને એક વાત કરવી છે. શું વાત છે? હા, શું બોલજો તમે? હું ખોટું કેદી બોલું છું? મને ખબર છે તારે હું વાત કરીશ. તું મને એમ પૂછવા માંગે છે કે શ્રાવણ મહિનો છે ને બા, તો તમારે કંઈક જાત્રાએ જવું છે, ઓલા 12 લિંગના દર્શન કરવા માટે લઈ જાય ને સોસાયટીમાંથી. પણ મારે છે ને ક્યાંય ખર્ચા કરવા નથી જવું, બધું ઘરે બરાબર જ છે. બા, એ વાત નથી. તો ફરાળમાં કંઈ ખાવું જ કે નહીં એમ? મારે કાંઈ નહીં, તો એ અપાસ કર્યો ન કહેવાય ને બેટા. બા, આપણા ઘરની વાત જ નથી. તો વાત એવી છે કે તમે આ રીસાબેન છે, બાજુવાળા, હા, એની વહુની કંઈ વાત કરી હતી? એની વહુની ના, હા, હું અહીંયા મારી જ વહુની રામાયણમાંથી ઊંચી નથી આવતી, તો હું કોકની વહુની વાત ક્યાં કરવા જાઉં? અમે બે બેઠા હોઈએ તો બસ એ જ કે ખાવા પીવાની વાત કરતા હોઈએ. હા, એ એમ કહેતા હોય કે મારી વહુ બહુ ધ્યાન રાખે છે, મને ડાયાબિટીસ છે એટલે કારેલા ખવડાવે ને આમ કરે ને તેમ કરે. અને હું તો એમ જ કહું કે મારી વહુ મારું બહુ ધ્યાન રાખે છે, મને બધું સારું સારું કરીને ખવડાવે છે. અને કાં શું થયું? હાસુ જ બોલો છો ને બા? કાં શું થયું? હું એને એમ જ કહેતો હતો કે મારા બા આવી વાત કરે જ નહીં. પણ એટલે આ મેં તને જે કીધું એ વાત થઈ હતી. એ કે મને ડાયાબિટીસ છે એટલે કારેલાનું જ્યુસ ને કારેલાની સેન્ડવિચ ને એવું ખવડાવે જ ને ધ્યાન રાખે છે. હું કહું ડાયાબિટીસ તો મનેય છે, 300 જેવું રહે છે. તો જો મારી વહુ તો એમ જ કે બા મરવું છે એક જ વખત ને, તો એને મજાને ખાઈ પીને જલસા કરીને મરો ને. એટલે તો મને તો ખબર છે કે આ દામિની હરખી રીતે કામ નથી કરતી, તોય તમે બહાર એના વખાણ કરો છો, એ વાત સારી જ કહેવાય. બરોબર. હું વાત દેવાંગને એ જ કરતો હતો કે મારી બાઈએ છે ને એવી કઈ વાત કરી જ ન હોય. એટલે હું થયું મને માંડીને વાત કર. હું થયું? દેવાંગ મને મળ્યો ને તો એણે મને એમ કીધું કે તારા બા છે ને એણે મારા મમ્મીને મારી વહુની વાત કરી ખોટી. મેં મારા બા તો ન જ હોય, સમજ્યા? કારણ કે આપણા ઘરમાં ઝઘડો હાલે છે, તો હવે આપણે બીજાના ઘરમાં ઝઘડો થાય એવું આપણે તો ન જ કરવી ને, કારણ કે આપણને ખબર છે કે ઝઘડા થાય તો શું થાય. હા એમ ના રે ના, હું એવી વાત થોડી કરતી હોઉં. અને મને ક્યાં એટલો બધો ટાઈમ છે? મારા ઘરમાંથી ઊંચી નથી આવતી, તો એવો ક્યાં ટાઈમ છે કે હું કોકના ઘરે વાતું કરવા જાઉં? વાત જ છે ને બા, પણ તોય એકવાર મારે તમને પૂછવું તો પડે. પણ તને તારી મા પર વિશ્વાસ ન હોય? અરે વિશ્વાસ તો હતો, પણ ડાયરેક્ટ આપણું નામ લે તો મને તો જરીક મનમાં એમ થાય ને કે તમારું નામ દેશે તમને કહું એમ. બાકી જો આવું કામ કરવી તો તમને ખબર જ છે ને, પછી સોસાયટીમાં ક્યાંય આમ ઊંચું મોઢું કરે ને હાલી ન જ એકવી. અરે રોજના ઝઘડા થાય, આવી વાતો કરીએ ને તો રોજના ઝઘડા થાય. તો બસ અમે તો 2 જણા બેઠા હોઈએ તો અમે તો આ જ વાત કરીએ. એ એમ કે મને ડાયાબિટીસ છે એટલે મારી બહુ ધ્યાન રાખે છે, અને મને આવું કારેલાનું જ્યુસ ને એવું બધું આપે, હું ના પાડું તોય. એટલે 1-2 વાર મેં એમ કીધું હતું કે એ કેમ એવું કરતી હશે? જો મારી વહુ તો એમ કહે છે કે ખાઈ પીને પછી મરવાનું, ભલે ને ડાયાબિટીસ, એ ક્યાં આડું આવે છે? આમાં એવી વાત નથી, પણ એ તો કાંઈક બીજી જ વાત કરતો હતો. બહાર એવી વાત થાય છે કે એની વહુ કાંક હરખું કામ નથી દેતી કરતી, એની માને જે ખાવું હોય એ નથી ખવડાવતી ને એવું કાંક હતું. મારી વાત સાંભળ. હા, તું જ વિચાર કર, હું ઘરની બહાર ક્યાંય જાઉં છું? નહીં. તો પછી બહાર લોકો હું વાત કરે છે મને ક્યાંથી ખબર હોય? એ વાત એ હા છે. હું ક્યાંય જાતી તો છું નહીં. અને બીજું મારે રીચાબેનને એવી કાંઈ વાત જ નથી થતી. બરોબર છે. તો પછી હા, વાત કરીએ છીએ પેલા શાંતિ દાદા છે કે નહીં, એ બધી વાત કરતા હોય, કદાચ એણે કરી હોય તો. એ છે ને ટેલિફોન જેવા છે, હજી તો હોઠ ફફડ્યો નથી ને વાત આખા શેરીમાં ઉડે. બરોબર છે. એટલે બીજાની મને નથી ખબર, પણ મારે તો આવું કંઈ થયું નથી. બસ તો. અને આમે તે મારી અશોક મારી વાત સાંભળ, એ 2 માણા કોઈ પણ ભેગા થાય ને એટલે ત્રીજાની વાત થાય જ. એ તો તમારે જણમાંય હોય ને અમારે બાયુમાંય હોય.
સાચી વાત. બે ભેગા થાય ને એટલે ત્રીજાની વાત થાય તો એમાં હું થઈ ગયું પણ એમાં ખોટું હું થયું. બરોબર છે તમારી વાત. અને એ વાત એ સાચી છે. ઓલા 2-3 જણા મને બજારમાં મળ્યા હતા ને એ પૂછતા હતા એ કે આ ઓલી રીચાબેનનું શરીર આટલું વધેલું છે અને આવું છે તો એ બહુ ખાય છે. મેં કીધું મને ખબર નથી ને ખાતા હોય તો એનું ઘર છે ને એનું અનાજ છે. તો કે ના ના એ તો એની વહુ કહેતી હતી કે મારી હાવ ને ખાવાનું ભડભડિયા બહુ છે તે હું ઘરે નથી દેતી ને તો એ કદાચ બહારથી ખાતી હશે. બાકી આપણે કોઈની પંચાયત કરીએ જ નહીં હો કોઈ દી. આ ઘરમાં વહુને મેં મારા પ્રમાણે રાખી છે ને એ બરાબર જ રાખી છે. હવે એને ખબર પડશે. ક્યારની એ અમને નચાવતી હતી ને અમે નાચ્યા કરતા હતા. અમને એમ છે કે પ્રેમથી રાખતી હતી. પ્રેમ બેમ કાંઈ નહીં. રીચાબેન જય શ્રી કૃષ્ણ. રીચાબેન હાલો ને મંદિરે દર્શન કરવા જાય. એ બેસો બેસો થોડી વાર આવું છે મંદિરે. બસ મોડું થાય હો. અરે બેસો ને. મંદિરે તો આવીશ જ પણ બેહો થોડી વાર. અમે શ્રાવણ મહિનો ચાલે છે ગીર્દી બહુ હશે. આમ થોડા મોડા જઈએ ને તો બૈરાઓ ને માણસોની ભીડ ઓછી થઈ જાય. એમ નહીં થોડીક સેવાઈ કરવા લાગીએ ને હાર ને બધું બનાવીએ ને તો થોડુંક પૂન મળે. હા હા પૂન મળ્યું જ છે ને. કેમ છે તમારી તબિયત? મારી તો સારી છે પણ હવે તમે કંઈ ખાવા પીવાનું ચાલુ કર્યું કે હજી એમ જ છે? ઘરમાં સુધારો આવ્યો? બહુ સુધારો આવી ગયો. હું વાત કરો છો? હા મેં તો મોઢે કહી દીધું. મેં કીધું જો તારે આ ઘરમાં રહેવાનું હોય ને તો અમારા મત પ્રમાણે રહેવું પડશે. તું ખવડાવે એમ અમે નહીં ખાઈએ. અમે ખવડાવીએ ને એમ તારે ખાવું પડશે. બરાબર? એટલે ચૂપચાપ આ પોળી છેલ્લા 3-4 દિવસથી તો બધું બનાવતી થઈ ગઈ છે. કારેલા ગયા? હા કારેલા શું બધું ગયું. ચોખ્ખું ને ચટકાઈ દીધું કે મને જે ખાવું હોય ને એ બધું જ આપી દેજે. આ 3-4 દિવસથી ખાઉં છું કાંઈ ફરક નથી. બધું એમનું એમ છે. હું તો કહું છું ને મને ડાયાબિટીસ હતો જ નહીં. મને ડાયાબિટીસ છે ને આને હાથે કરીને ઊભો કર્યો હતો. સાચી વાત છે. અને તમે એની વાતમાં આવી ગયા. એમાં શું થયું ખબર છે? મને એવું લાગે છે કે તમને ડાયાબિટીસ છે કરીને તમારામાં એક ડર પેસાડી દીધો અને હવે આ ન ખવાય પેલું ન ખવાય તમને કાંઈ કરી ન દે પોતાના માટે એને બધી ભાતની રસોઈ બનાવીને ખાઈ લે મજાની. સાચી વાત છે એવું જ કરતી હતી ને. પણ તમે ચિંતા નહીં કરો મેં તો બધું બરાબર સંભળાવી દીધું છે. હવે મને કોઈ ઉપાધિ છે જ નહીં. હવે ઉપાધિ એને છે કહી દીધું આ ઘર મારું છે. તું નચાવે એમ અમે નહીં નાચીએ. અમે નચાવીએ ને એમ તારે નાચવું પડશે. સાચી વાત છે. આ જો મારાવાળી કાંઈ નથી મગજમારી. એ સવારમાં ઉઠે ઉલટાનું એ મને પૂછે હે બા આજે શેનું શાક ખાવાનું મન થાય છે? હે બા આજે શું ખાવું છે? અને મારાવાળીને ખબર છે કે બાને ફ્રૂટ સલાડ બહુ ભાવે છે અને અત્યારે ફ્રૂટ એ સારા મળે જ છે બધાય. તો એ દર 2 દિવસે 1/2 લીટર દૂધમાં ફ્રૂટ સલાડ બનાવીને મારું મૂકી દે અંદર. મને કે બા જેટલું ખાવું એટલું ખાજો. મારે પાછું શ્રાવણ મહિનો ખરો ને. આ 2 દિવસથી ખાંસી થઈ ગઈ છે. કીધું છે એને કે હળદરવાળું દૂધ બનાવી આપજે પણ હવે હું કહું છું ને એમ નથી કરવું હતું એને. હા અને આજે મારા વાળી સાબુદાણાના વડાય બનાવીને ખવડાવે છે. એમાં જ બટેકા આવે. મારે તો છે જ તે ડાયાબિટીસ 300 રહી છે પણ તોય જો એને વડા ને લીલી ચટણી ને એને મજાનું એવા ગરમ ગરમ ઉતારીને ખવડાવે. તમે આવજો ખાવા હો. એ હે આવીશ ક્યારેક પણ હવે તો મારા ઘરમાં બનતું થઈ ગયું છે ને એટલે ચિંતા જરાય ન કરતા. હા હા એ આપણી વાત આપણા બે વચ્ચે જ રહી હો. પાછું એને કહેતા નહીં કે આ તો મને ભારતીબાઈએ કીધું ને એટલે હું બધું બનાવડાવવા માંડી. નહીં તો એ પછી મારા વગવણા કરશે. ના ના મને ખબર છે ને હું મારી વહુને એવું કાંઈ કહેતી હોઉં. હા અને આમ પણ મારો દીકરો છે એ મારી વહુ બાજુ બોલ્યો અને કદાચ એનો પક્ષ લઈને સોસાયટીમાં ઝઘડો કર્યો તો મારે શું કરવાનું? હા અને એ ઝઘડા થાય ને તે દી આપણા બેવનું ઘરે આવવા જવાનું બંધ થઈ જાય. અરે શેરીમાં મોઢાય જોવા નહીં મળે આપણા બેવના. ના ના એવી બધી તો મને ખબર પડે છે. હું કાંઈ મારી વહુને થોડી કહું સામે હાલીને કે આ બધું તમે મને કીધું છે ને એટલે હું આ બધું કરું છું. આ તો મને દેખાય જ છે બધું કે હું ચાલી રહ્યું છે ને હું નહીં. સાચી વાત છે. તો પણ તમે જરાય ચિંતા ના કરતા. હા હું તમારા નકશા કદમ પર ચાલું છું ત્યારથી મને ખબર છે કે મારા ઘરમાં મારું રાજ ચાલી રહ્યું છે. અને જો આજે છે ને પાછા બટેકાઈ બાફ્યા ને સાબુદાણા પલાળ્યા છે. કહેતી હતી બા મારા હાથના વડા બહુ ભાવે જ ને તો આજે સાંજે કરશું.
તો એક કામ કરજો ને, સાંજે દર્શન કરી લઈએ ને પછી સીધા તમે મારા ઘરે આવજો. એ 5-7 વડા ખાય અને પછી અહીંયા ઘરે આવજો તમે. એ વાત સાચી, પણ હું તમારા ઘરે નહીં આવું. તમે મારા ઘરે ઢાંકી જજો ને. આ મારી ખુશીને ભાવે છે ને એ ખાશે એમ. એ તમે કેવી વાત કરો? તમે ગરમ ગરમ ખાતા જાજો અને એના માટે 2-4 લેતા આવજો. કારણ કે એને તો એવું ગરમ ખાવા પીવાનું હોય નહીં, આપણને જરાક એવા તડાકા હોય. સારું સારું, હાલો મંદિર જતા આવીએ. હાલો. હાશ. બોલ, શું કામ છે? શું કામ અહીંયા બોલાવી? અરે જો બેન, તને તો ખબર છે આ તારા સાસુની આદત કેવી છે. મને શું ખબર કે એમની આદત કેવી છે? કેમ તું 24 કલાક એની જોડે રહે છો? તને નથી ખબર કે અહીંયા કરવાની આદત છે તારા સાસુ? મારા સાસુનું કામ હોય તો એને જઈને વાત કરો ને મને શું કામ બોલાવો છો? આ શું છે વળી? આ કઈ વાત કરવાની રીત છે? હા, હું તો આવી જ રીતે વાત કરું છું. કઈ વાંધો છે? હા, મને વાંધો છે. તું તારા ઘરમાં જે રીતે વાત કરતી હોય ને એ રીતે કર, પણ મારી જોડે સરખી રીતના વાત કર. નહીં કરું તો? નહીં કરું તો શું? તારે સાંભળવું પડશે, કારણ કે વાત તારા સાસુની છે. હું મારા ઘરમાં સરખી રીતે રહું છું, મારા સાસુને સરખી રીતે રાખું છું, અને તારી સાસુ આવીને મારા સાસુને ભડકાવી જાય છે કે તમારી બહુ આવી છે તેવી છે, સરખું તમને રાખતી નથી, તમને જમવાનું નથી બનાવી આપતી. અરે ભાઈ, એને મારા ઘરની પંચાયત કરવાની શું જરૂર છે? હા, તો આ વસ્તુ જઈને મારા સાસુને કહેવાય ને. મને શું કામ કીધી? તારા સાસુને નાક છે, એને હું ગમે એટલી વાર કહું તો એને શરમ વળતી નથી. આ તો મેં કીધું હું તને વાત કરું ને તું કદાચ તારા ઘરવાળાને વાત કરે અને તમે બંને માણસ મળીને જોઈને સમજાવો ને, અને કંઈક ફરક પડે તો. મારા સાસુની વાત મને નહીં કરવાની. મારા સાસુ જે કરે તે હું એમને ન રોકું. એમને મજા આવે ને એ કરે. મારે ને મારા સાસુને કાંઈ લેવા દેવા નથી. હું એમની વહુ છું, પણ ખાલી કહેવા પૂરતી. અને હા, આ તું જે મને કહેવા આવી છો ને એ વાત તો મને કંઈ ફરક નથી પડવાનો, કારણ કે મારે અને મારા સાસુને ઊભા રહી નથી બનતું. હું મારા સાસુને મારા દાબમાં રાખું છું, કંટ્રોલ રાખું છું. જો તારે ને તારી સાસુને ઊભું નથી ભળતું એ મારો પ્રશ્ન નથી, પણ મારે ને મારા સાસુને બને છે એ બનવા દો ને. શું કામ હાથે કરીને કોઈની જિંદગી સળગાવો છો? તો હું શું કરી શકું એમાં? તારો પ્રશ્ન છે ને, તું જોઈ લે. એમ પણ હું તો છે ને આ ઘરમાં એક ડીલ કરીને આવી છું. એ લોકો મને નહીં બતાવે, હું એ લોકોને ના બતાવું. મારા સાસુને મેં કંટ્રોલમાં રાખ્યા છે. જેટલું હું કહું ને એટલું જ કરે છે. તારા ઘરનો વહીવટ તું જોઈ લે. જો દામિની, એક સ્ત્રી હોય ને એ બીજી સ્ત્રીની વ્યથા સમજી શકે. મને એવું હતું કે હું તને બોલાવીને વાત કરીશ ને તો તું મારી વાત સમજીશ, તું મને સમજીશ, એટલા માટે મેં તને બોલાવી. બાકી મને ખબર છે તારા સાસુને મોઢે લાગવાનો કોઈ મતલબ નથી. હું છે ને મારા સાસુને બતાવતી જ નથી. મને ખબર નહીં કેમ એમની સાથે બોલવું પણ નથી ગમતું, પણ તું અત્યારે વાત કરે છે ને તો તારે જે પણ કહેવું હોય એ કહી દે. મને સારું લાગશે ને તો એમની સાથે વાત કરી જોઈશ. મેં તને કહ્યું ને, હા, મારા સાસુને કંઈ નહોતું. મારા સાસુ મસ્ત રીતે મારી સાથે રહેતા હતા, પણ અચાનક જ એમને શું થઈ ગયું અને એ મારી સાથે આડોડાઈ કરવા માંડ્યા. આડોડાઈ તો કરવા માંડ્યા અને મારી સાથે ગમે એમ બોલવા માંડ્યા. રોજ ઉઠીને મારી જોડે ઝઘડા કરે છે, અને મારા સાસુ તો શું, મારી નણંદ પણ મારી સાથે ઝઘડા કરે છે. હવે આવું એમનું બિહેવિયર હું રોજે રોજે તો ના ચલાવી લઉં ને. અને સાચી વાત તો એ છે કે પહેલાં નહોતા આવા, તારી સાસુની ચડામણીના લીધે જ આવા થઈ ગયા છે. બની શકે તું જે કહે છે ને એવું થયું હોય. એ આવું કરી શકે છે કારણ કે મારી આગળ તો કંઈ ચાલતું નથી ને, હું કંઈ બોલવા દેતી નથી. તો કદાચ તારા સાસુ સાથે વાત કરી હોય, પણ બહુ ખરાબ થયું ને. તારા સાસુએ તો તારું કીધેલું કરવું જોઈએ, અને તું જ બુદ્ધિ વગરની છે. તને તારા સાસુને કંટ્રોલમાં કરતા નથી આવડતું. શીખ મારી પાસેથી કંઈક. અરે આ કેવી વાત થઈ? સાસુઓને તો કંઈ કંટ્રોલ કરાતી હશે, એ આપણી મા જગ્યાએ હોય. આપણે આપણા માને કંટ્રોલ કરીએ છીએ તો સાસુને કંટ્રોલ કરવા બેસાય. આવી સાસુ હોય ને તો કરવી જોઈએ. તને પણ ગુસ્સો નથી આવતો મારા સાસુ ઉપર? આવે છે ને કે એને આવું કર્યું છે. ચાર ઘરને ભાંગશે ને એવું કરે છે. મારું ઘર તો ભાંગવા ઉપર આવી જ ગયા છે. ઘરમાં કોઈ કામ કરતા નથી, પણ હું એમને વટું એવી છું. બધું જ કામ એમની પાસે કરાવું છું. પણ આ તારા સાસુ તારી પાસે સીધા ચાલે છે, અને તારી પાસે એની કંઈ કારી ફાવતી નથી ને. ચાલતા નથી, ચલાવવા પડે છે. આ તો મારા દાપમાં છે ને એટલે. અને શું કામ? મારા બાપના લીધે. આ ઘરમાં આવીને ત્યારે મારા બાપે ઘણું બધું મને આપ્યું છે. રહેવા માટે ઘર આપ્યું. આ લોકો તો રહેતા હતા બાર ઝૂંપડામાં. આટલું સારું ઘર રહેવા માટે આપ્યું છે, એ પણ મારા નામે કરી દીધું છે. અશોકને નોકરી પર લગાવ્યા છે. એટલે હું જેમ કહું ને એમ કરે છે. જો દામિની, આ બધું તારી ઘરનો મામલો છે, આમાં હું કંઈ માથું ના મારી શકું. પણ વાત એ છે કે હવે એ તારી સામે નથી બોલી શકતા ને,
એટલે ગામ આખામાં ઢંઢેરો પીટતા ફરે છે. અને તારા ડરના લીધે ઈ તારી કંઈ ખરાબ પણ નથી બોલતા. બસ જ્યાં હોય તે ગામની સાસુઓને ઝઘડાવવાનું કામ કરે છે. તારો પ્રોબ્લેમ છે, તું જોઈ લે. મારી વાત થશે ને તો હું કહી દઈશ, અધરવાઇઝ તને જેમ કરવું હોય ને એમ. મારા સાસુને મોઢે કંઈ કહી દઈશ ને તો પણ હું કંઈ નહીં કહું. જો મારે તો તને કાને વાત નાખવાની હતી, એ નાખી દીધી. જો તારાથી બને ને તો તું તારા સાસુને સમજાવજે. બાકી હું જાઉં છું. હજુ આનાથી પણ ધીમે ધીમે વળાતું હોય તો વાળો ને. હા, છેલ્લા પોણો કલાકથી જોઉં છું આખા ઘરમાં કચરો જ વાળો છો, હજી સુધી હોલ જ વાળી રહ્યા છો. એક રૂમ, કિચન અને આ હોલમાં આવ્યા. આટલી ધીમે ધીમે કામ કરશો તો કામ ક્યારે પતશે? હા, ઘરમાં ઘણાય કામ છે, બીજા 4-5 બીજા કામ છે, ક્યારે કરશો? મમ્મી, હું તો લગ્ન કરીને આવીને ત્યારથી આ જ સ્પીડથી કામ કરું છું. તમને આજે એવું લાગ્યું કે મેં આજે વધારે ધીમું જ કામ કરું છું? અચ્છા, તને એમ લાગે છે કે તું લગ્ન કરીને આવી એ દિવસથી જે કરી રહી છે એ કરી રહી છે? મમ્મી, આ તમે શું બોલો છો? તમે બધાની વાતોમાં આવીને ખબર નહીં હમણાંથી ઘરમાં કેવું બોલવા માંડ્યા છો ને એ જ. અચ્છા, હું લોકોની વાતમાં આવી ગઈ છું, મને કંઈ દેખાતું નથી, મારી પોતાની કોઈ સમજ નથી, તમે એમ કહેવા માંગો છો? અરે હું તો છે ને તમને આ ઘરની ભાગદોડ આપતી હતી કે આ ઘરનું ટોટલી વસ્તુ તમે સંભાળો. તમે મારી વહુ છો, પણ તમે એવું ન કર્યું. તમે તો ઉપરથી અમારા માથે ચડીને છાણા થાપ્યા કે જો હું વહુ છું. અરે મેં ક્યારે એવું કર્યું? હું તો ઉલટાનું તમારું ધ્યાન રાખું છું. અને તમે છો કે અને તમે અત્યાર સુધી સારી રીતે જ રહેતા હતા. રહેવા દો ને. ખબર નહીં તમને શું થઈ ગયું છે ને એ જ તે. અચાનક શું થઈ ગયું એમ? હા, ભાન આવી ગયું કે આ મારી વહુ છે ને, જે દેખાય છે ને એ છે નહીં. હા, બહાર અલગ, ઘરે અલગ. અને ખાસ કરીને તો મારી વહુને એટલી સરસ આદત છે કે સાસુ આગળ બીમારીનું નાટક કરવાનું કે સાસુમાં તમને ડાયાબિટીસ છે, તમે જો વધારે ગળ્યું ખાશો તો ડાયાબિટીસ વધી જશે. હા, આ બધા નખરા ખબર પડી ગઈ, કારણ કે મારા તો રિપોર્ટે ખોટા હતા. હા, બહાર કંઈક અલગ, ઘરમાં કંઈક અલગ, મન ફાવે એવું વર્તન કરવાનું. મમ્મીજી, તમારું ડાયાબિટીસ વધી જશે, તમારા રિપોર્ટ હાઈ આવશે તો તમને તકલીફ થશે, એમ કરી કરીને કારેલા ખવડાવ્યા, સરગવો ખવડાવ્યો. અરે સાવ કોઈ દુશ્મન ન કરે ને એવા જુલમ તે કર્યા છે. અરે મમ્મી, પણ એ તો મેં તમારી તબિયત માટે કર્યું છે ને. અને કદાચ હું ખોટું બોલતી હોઈશ, આ ડોક્ટરના રિપોર્ટ તો ખોટું નહીં બોલે ને? ડોક્ટરે તારા જ મળેલા હશે, કોને ખબર? અરે ડોક્ટર મારા મળેલા શું કામ હોય? અને હું શું કામ ડોક્ટરને કહું કે તમારા ખોટા રિપોર્ટ્સ બનાવે? બસ હવે મારે છે ને આ બાબત પર કોઈ વધારે ચર્ચા નથી કરવી. આ ઘરના કામ છે ને બધા તારે કરવાના છે. થોડી ઝડપ રાખ. આમ ધીમે ધીમે કરીશ ને તો સાંજ સુધી કામ નહીં પતે. હું તો ઝડપથી જ કામ કરું છું. તમને ખબર નહીં કેમ હવે આટલા વર્ષે મારામાં આટલા બધા અવગુણો દેખાય છે. અવગુણો પહેલા તો મારી આંખ આગળ પટ્ટી પડી હતી ને ત્યારે તારા ગુણ દેખાતા હતા. પટ્ટી હટાવી પછી ખબર પડી કે વહુમાં ગુણ નામનું તો વસ્તુ જ નથી, અવગુણ જ અવગુણ ભર્યા છે. ના મમ્મી, એવું નથી, એનું ઊંધું છે. અત્યાર સુધી તમારી આંખ આડે કોઈ પટ્ટી નહોતી, પણ હવે અત્યારે કોઈની ચડામણીની પટ્ટી પડેલી છે તમારી આંખ આગળ. કેમ? હું નાનું બાળક છું? હા, કે મારામાં બુદ્ધિ નથી? કોઈ આવે મને ચડાવી જાય અને હું ચડી જાઉં? હા, કોકની વાતમાં આવીને મારી વહુ ઉપર ત્રાસ ગુજારું? હું એ જ કહું છું કે આટલા સમજદાર મારા સાસુ કોઈની વાતમાં આવી કેમ ગયા? લોકો તો આવીને ગમે તે બોલી જાય, પણ મને એ વિશ્વાસ હતો કે કોઈ ગમે તે બોલે ને, મારા સાસુ મારી ઉપર ક્યારેય જેમ તેમ નહીં બોલે, મારી સાથે દુર્વ્યવહાર નહીં કરે. પણ નહીં, તમે એ પણ સાબિત કરી દીધું. અચ્છા, મેં સાબિત કરી દીધું એમ ને? મેં સાબિત કરી દીધું? અરે તમે શું કર્યું છે એ તમારી અંતરાત્માને પૂછો ને, મને શું કહો છો? 100 વાતની એક વાત. મારી સામે છે ને જીભડો ચલાવવાનું બંધ કરો. હું જેટલું કહું ને એટલું કરતા જાઓ. આ ખોટી મગજમારી નહીં કરો. રોજ ઘરમાં કંકાસ કરવા મને નથી ગમતા તમારી સાથે. હું પણ એ જ કહું છું, રોજના કંકાસ મને નથી ગમતા. હું તો પરણીને આવીને તે દિવસથી જેમ રહેતી હતી એમ જ અત્યાર સુધી રહું છું. પણ મહેરબાની કરીને હું તમને કહું છું કે તમને જેણે ચડાવ્યા છે ને એને કહી દો કે આપણા ઘરમાં ડખા કરાવવાનું બંધ કરી દે. કારણ કે કોઈ માણસનું ચડાવેલું છે ને એ 2 દિવસ ચાલે, વધારે નહીં. અને પેલું કહે છે ને કે સુરત ઢાંક્યો ના ઢકાય, એક દિવસ તો સામે આવે જ. બસ તું મને સલાહ નહીં આપ. શું ઢકાય, શું ન ઢકાય, ને શું થશે ને શું નહીં થાય, મને બધી જ ખબર પડે છે. તું છે ને તારા કામમાં ધ્યાન આપ.
અને વધારે પડતું દોડડા પણ કર્યું ને તો પછી મારે આનાથી પણ આકરા પગલાં લેવા પડશે હા. અને હજી સુધી મારો ચા નાસ્તો નથી બન્યો. આ કચરા વારસો તો બનાવશો ને, ઝટ કરો. હા બનાવી આપું છું. જીપડો ને જીપડો જ ચલાવ્યો છે. મમ્મી શું છે? હા તમને નથી લાગતું કે આ ઘરમાં જે કે પણ થઈ રહ્યું છે આ બધું હદથી વધારે થઈ રહ્યું છે? હદથી વધારે એટલે કાંઈ હદથી વધારે નથી થતું. અને શું હદથી વધારે થયું? શું નથી થયું એમ કહો ને. હા અત્યારમાં જ તે મને સંધ્યા કહેતી હતી કે આ ઘર છોડીને જવા માંગે છે. ઓહ હા હા તમે વારા ઘડીએ બધી વસ્તુઓ ચિંત્યા કરો છો અને બીજી બધી વાતોમાં પણ એનું નામ દો છો કે સંધ્યા બહાર જઈને બધી વાતો કરે છે આ તે. અરે મમ્મી જે વસ્તુ સંધ્યા કરતી જ નથી એ વસ્તુ તમારા મગજમાં આવે ક્યાંથી? તને એટલો બધો ભરોસો નહીં તારી બાયડી પર. તારી બાયડી કહે સાચું પણ માં કહે ખોટું. તને ખબર છે આ તારી બાયડી ઘરમાં કંઈ ઓર ને બહાર કંઈ ઓર છે. હા ઘરમાં આપણી સાથે કંઈક અલગ જ વાત કરે અને બહાર પણ કંઈ અલગ વાત કરે. અને 100 વાતની એક વાત, જ્યાં સુધી તારી બાયડીને મેં આંગળી આપી હતી તો એને હાથ પકડી લીધો. આ ઘર ઉપર રાજ કરતી હતી, મન ભાવે એવું રાંધતી હતી ને મન ભાવે એવું ખવડાવતી હતી. હવે હું મારી મરજીનું ખાવા માંગુ છું તો લોહી પીવે છે. મમ્મી વધારે સમય નથી ગયો હજી હા. આટલું તો ખોટું ના બોલો કમસે કમ. હા એક સમય હતો કે જ્યારે તમે એના વખાણ કરતા નહોતા થાકતા. મારી સામે તો કેટલી વાતો કરતા હતા સારી સારી. અને હવે આ દિવસે ને દિવસે બસ આ કોઈ પણ બાબત હોય એટલે સંધ્યાનું જ નામ આવે કે સંધ્યાએ જ આંખો કર્યું. ખુલી ગઈ છે મારી. હા પહેલા આંખ આગળ પટ્ટી હતી, હવે ખબર પડી ગઈ છે મને. મારી આંખો ખુલી ગઈ છે, મને ખબર પડી ગઈ છે કે તારી વાઈફ એ પહેલા છે ને અમને બતાવવા માટે સારું સારું દેખાડતી હતી. હતું નહીં, ઘર બહાર તો વગોવણા કરે છે કે મારી સાસુ આવી, મારી સાસુ તેવી, અને ઘરમાં બતાવવા માટે સારી રીતે રહે છે. 100 વાતની એક વાત તને કહી દઉં છું, તારી પત્નીનું ઉપરાણું લેવાનું બંધ જ કરી દે છે. શું કામ ને પણ એ તમારા વગોવણા કરે? કહેશો મમ્મી તમે કાંઈનું ખરાબ કર્યું છે, કંઈ લઈને ખાધું છે કે તમારા વગોવણા કરે? પણ બસ આ વાત તમારા મગજમાં કોણે નાખી છે ને મને તો એ જ સમજાતું નથી. હા જ્યારથી તમે આ સત્સંગ મંડળમાં જવાનું શરૂ કર્યું છે ને હા ત્યારથી જ આ બધું થયું છે. હા હા બહુ સરસ ને. હું સત્સંગ મંડળમાં જાઉં છું એટલે વગોવણા કરું છું. અરે ત્યાં ગઈ ને ત્યારે જ ખબર પડી સાચી વાતની. તો ત્યારે જ ખબર પડે છે કે ઘરમાં વહુ કેવી હોય ને બહાર વહુ કેવી હોય. આ તારી પત્ની છે ને જેવી દેખાય ને એવી છે નહીં હો. તો કેવી છે? ના ના બોલો ને કેવી છે? અરે એક નંબરની આ પેલા કહેવાય ને 2 મોઢાની માણસ છે. એક નંબરની લુચ્ચી અને લફંગી છે. દેખાય છે શું અને કરે છે શું? હા અહીંયા તો મમ્મીજી કરે છે ને બહાર જઈને કહે છે કે મારા મમ્મીજી તો બહુ ખરાબ છે, મને ઘરમાં કંઈ કરવા જ નથી દેતા. અરે શરમ કરો મમ્મી, શરમ કરો. આ બધું કઈ શોભતું નથી, સારું ના અચ્છા, લાગે. તું મને શીખવાડીશ મારે કઈ વાતમાં શરમ કરવાની. હા જો આ બાજુવાળા પેલા ભારતીબેન એની વહુ એને કેટલું સરસ જમાડે છે. એનું મન ભાવતું ભોજન જમાડે છે. કાયમ પૂછે મમ્મીજી શું બનાવું, તમારા માટે આ બનાવું કે પેલું બનાવું. અને એક મારી વહુ છે કારેલા સિવાય કઈ ના ખવડાવ્યું. એક મિનિટ હા ભારતીબાનું નામ ક્યાંથી આવ્યું? હા ભારતીબા તમારા મહિલા મંડળના પ્રમુખ છે તો કઈ એના ઉદાહરણો દેવાના ઘરમાં? હવે એના ઘરમાં શું ચાલે છે તમને કેવી રીતે ખબર? તમે ગયા છો જોવા ક્યારે? હા સાબુદાણાના વડા પછી ખીર એ બધું એના ઘરેથી જ ખાઈને આવી છું તો ખબર તો હોય ને કે એની વહુ એને કેવી રીતે રાખતી હશે. અરે ઓ મમ્મી જરા વિચાર કરો. હા ગામનું બંગલો જોઈને આપણું ઝૂંપડું ના બાળો. હા તમને જરાય ભાન નથી. હા ભારતી ડોસી હું ઓળખું છું એને બહુ સારી રીતે. હા ઘણાના ઘર ભંગાવ્યા છે સોસાયટીમાં એને, અને ઘણા લોકો વાતો પણ કરે જ છે એની. અચ્છા તને એમ લાગે છે ને કે એને ઘર ભંગાવ્યા છે તો ચાલ ને હમણાં જ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખીએ. હા તો ચાલો હમણાં જ જઈએ એના ઘરે જઈને જોઈ લઈએ કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને તમને ક્યાંથી કેવી વાતો મળે છે. હા બસ હા કોકે કીધું નથી કે આમ છે ને તેમ છે એટલે તરત જ એની વાતો માની લેવાની. અરે એની વહુ એને હથેળીમાં રાખે છે. એ પેલું કહેવાય ને કે પાણી માંગે ને તો દૂધ હાજર કરે ને દૂધ માંગે તો ખીર હાજર કરે છે. તને શું લાગે છે કે તું સાચો અને પેલા ભારતીબા ખોટા? મેં તો મારી આંખે જોયું છે, આંખે. હા આંખે જોયું છતાંય તે આટલા બધા શું કામ બ્રહ્મા જીવો છો? હાલો ને બતાવું ચાલો. હા તે હાલ ને. હાલો દૂધ ને પાણીનું પાણી કરીએ ચાલો. ધીરે બોલ, તારી માં છું. હા તો ચાલો ને પણ માં સવો તો શું થઈ ગયું? તને કાલે તો કીધું હતું કે સાથે સાથે મારી પણ ટિકિટ કરાવજો. હવે હું એકલી ક્યાં કરાવવાની છું? ટિકિટ ક્યાં જવું છે? વાત કરું છું ને હું. કંઈ નહીં ચાલ હું છે ને મારી રીતે ટિકિટ બુક કરી દઉં છું ઓનલાઈન. બાય. ક્યાં રાજકોટ જવાનું છે?
ક્યાં જવું છે? દુબઈ 20 દિવસ, કદાચ મહિનો પણ થઈ જાય. તું ભાઈ 20 દિવસ ત્યાં કેવી મજા આવશે કા? મારું તો બહુ મોટું સપનું હતું કે હું દુબઈ જાઉં. એ મજાવાળી શાંતિ રાખ. દુબઈ કે અહીંયા ભાગળ પર નથી પડ્યું કે લ્યો મારે દુબઈ જવું છે ને એ 20 દાડા. બા, તો ખબર છે મને કે દુબઈ ક્યાં છે, કઈ કન્ટ્રી ક્યાં છે ને મને ખબર છે, કારણ કે હું બધી જગ્યાએ જઈ આવી છું ને એટલે. હા, તો એ સસ્તું નથી પણ. તો તમારે ક્યાં પૈસા આપવા છે? મારા પપ્પા આપે છે ને પૈસા. અને બા અમે 2 જણા ફરવા જાવી તમને શું વાંધો છે? તમને કોણે કહ્યું કે આપણે બંને ફરવા જઈએ છીએ? તો હું એકલી જાઉં છું, મારા ફ્રેન્ડ લોકો સાથે બધા કપલમાં જાય છે. તો તો આ તારું કપલ નો કહેવાય, તારો વર તારું કપલ નો કહેવાય. કહેવાય ને, પણ એમને સાથે લઈ જવા જેવા નથી ને, એ ત્યાં મારી સાથે સારા પણ નહીં લાગે. કેમ? સોરી, હું એમની સાથે સારી પણ નહીં લાગુ. હું એકલી જઈશ, સમજી ગયા? પણ એવી રીતે થોડું જવાય ત્યાં બા. એકલું થોડું જવાય. બધાય પોતાના વરો સાથે આવે અને તું ત્યાં એકલી રખડીશ અને લઈને જવું હોય તો. મારી અમુક ફ્રેન્ડ છે ને એ કપલમાં આવવાની છે, ત્યાં એકલા જેન્ટ્સ પણ હશે, લેડીઝ પણ હશે. ઠીક, એટલે ઈ જેટલા એકલા જણ હશે એની હારે તું જોડાઈ જઈશ એમ, હારું જોઈને. હા, એવું જ કંઈક. એમ પણ તમારા દીકરાને મારે મૂકી જ દેવા છે, એટલે શાંતિ તો ખરી. આ તમે છે ને મને વારે ઘડીએ ટોકવાનું બંધ કરી દેજો. પહેલા પણ તમને બંનેને સમજાવ્યા હતા ને હજુ સમજતા નથી. બેન આવો, તમારી જ કમી હતી. તમે સાંભળો, તમને છે ને કાન ખોલીને કહી દઉં છું, મારી વચ્ચે છે ને બોલ્યા એ બોલ્યા. અને શું આ ભવાડા આદર્યા છે તમે? આમની વહુ આવી હતી મને મળવા માટે. તો શું તો કહેતી હતી કે તારા સાસુને કહેજે કે આવીને મારા સાસુની કાન ભંભેરણી ના કરે. તમારે જે કરવું ને કરજો, તમારા લીધે કોઈ મને કહેવા ના આવવું જોઈએ, નહીં તો મારા બાપને કહી દેશ કે 1 પણ રૂપિયો હવે ન આપે. અમે તો પસ્તાપી વાતો કરતા હોઈએ. હા, અને બા થોડા ન્યા જઈને એવી વાત કરે. 1 મિનિટ, બહુ થયું. તમે તો ભારતીબેન બહુ કહેતા હતા કે મારી વહુ તો મારી સામે ઊંચા અવાજે નથી બોલતી, હું કહું એ બનાવીને આપે છે. અરે મારો પડિયો બોલ ઝીલે છે. તમારી વહુમાં અને મારી વહુમાં જમીન આસમાનનો ફરક છે. કોણે કહી દીધું તમને આવું? ભારતીબેને. પડ્યો બોલ એ મારા જીલે છે, હુકમ હું ચલાવું છું એમના ઉપર. મારું કીધેલું એ કરે છે, હું કાંઈ એમનું કીધેલું નથી કરતી. એ મારા કહ્યામાં છે. નહીં અશોક? હા, બધાય કામ મારા બા પાસે કરાવે છે. કેમ તમે તો આવીને મારા ઘરે આવી વાત કરી, એટલે તમારા ઘરમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ તમે મારા ઘરમાં ઊભી કરવા માંગતા હતા. મારી વહુ મારું ધ્યાન રાખતી હતી એ તમને ગમતું નહોતું, મને મારા તબિયતનું ધ્યાન રાખતી હતી એ નહોતું ગમતું. અરે તમારા જેવા વ્યક્તિ તો મેં જીવનમાં ક્યારેય નથી જોયા કે તમારા ઘરમાં તકલીફ હોય તો એ તકલીફ બીજાના ઘરમાં પણ નાખવા માંગો છો. અરે મારી વહુ તો લાખ સોનાની છે, કોઈ દિવસ મારી સામે નથી બોલી. સામે તો બોલવાનું જવા દો, એને હંમેશા મારું હિત વિચાર્યું છે. નસીબ તમારા ખરાબ કે તમને આવી વહુ મળી. 1 મિનિટ. અને તમારી એટલી હિંમત કે તમે મારા વિશે ગામમાં આવી વાતો કરી કે હું તમારા હાથ નીચે છું. ના, હવે તું તમે સારી લોકો છે એમ જોવો. કહેતી હતી. બા, આ તમે વાત કરી હતી એમને, તેથી મેં પૂછ્યું, તેથી તમે ના પાડી. પણ આ સારી છે એમ કહેતી હતી હું, આ ખરાબ છે એમ નહોતી કહેતી. પણ ખોટે ખોટી આપણા ઘરની વાતો પારકા ઘરમાં કરવી જ શું કામ જોઈએ? હા, જોયું નહીં? હા, તમે જે વાતો કરી એનાથી અમારા ઘરમાં શું પરિણામ આવ્યું છે? અરે મારા મમ્મી તો મારી પત્નીને ઘરની બહાર કાઢવા તૈયાર હતા. હા, જો આ પરિસ્થિતિ જોઈ ના હોત ને તો કાઢી મૂકી હોત હમણાં. હા, કોકનું ઘરે ભાંગો. અરે તમે સાસુ વહુ એવા છો, એમાં કોક બીજાના ઘરમાં શું કામ લાકડા લડાવો છો? તમે તમારી વહુનું કયામાં ન રહેતી હોય તો એને દાબમાં રાખતા શીખો કે કયામાં કરતા શીખો. પણ મને નહોતી ખબર કે તમારા ઘરમાં આવડી પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિ તમે મારા ઘરમાં ઊભી કરી. મહેરબાની કરીને માફ કરજો, આવું કોક બીજાના ઘરમાં લાકડા ન લડાવતા. મારી સોના જેવી વહુને મેં કેટલી કોશી, એ પણ તમારા કારણે. જો કે વાંક આમાં તમારો નથી, વાંક મારો જ છે. હા, હું મારા ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહુ સાથે વર્તન કર્યું હોત ને તો આવું થાત જ નહીં. આમ પણ કહેવાય છે ને કે કોઈના ચડાવે ચડાય નહીં. બા, મારે તમને થોડાક શબ્દ કહેવા છે. આવું આવું ન કહેવાય. હા, ભલે આ જેવી હોય એવી, પણ એના બાપા આપણું ઘર હકાવે છે, એ તો ખબર છે ને તમને. ઓહ, હે? એક વાત કહી દઉં તમને. હા, એના બાપ ઘર હકાવે છે ને એટલે ઘરમાં વહુ રાજ ચલાવે એવું તો ન જ હોય. સાસુ સાસુ જ કહેવાય. 100 વાતની એક વાત. જો તમારામાં ત્રેવડ હોય ને તો તમે કમાતા શીખો. હા, મારો દીકરો કમાય છે ને, આખું ઘર ચલાવે છે ને, અને તમને લોકોને નહીં ખબર હોય પણ તમારી વહુ કરતાં પણ મારી વહુના બાપા 10 ગણા રૂપિયાવાળા છે, પણ ક્યારે રૂપિયાનો ઠોસ નથી બતાવ્યો. આમાં વાંક તમારા લોકોનો જ છે. સહન કરશો તો કરાવશે, અને આજ પછી મારા ઘરમાં તમારા ત્રણેયમાંથી કોઈ પગ ના મૂકતું. ચાલ બેટા. આજે તમારા બંનેના લીધે છે ને મારે એટલું સાંભળવું પડ્યું છે. બા,
હું તમને શું કહું છું કે હા બહુ તમે ખોટું કર્યું છો. હવે ખબર નહીં દામિની આ ઘરમાં રહે કે નહીં.